Okay, Minesh Anandji. Namo Vitragaya. Namo Vitragaya. Namo Arihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vajjayanam. Namo Vasayanam. Namo Loe Sava Sahunam. Namo Loe Savasanam. Aiso Panchan Mukkaro. Eso Panchamukaro. Savapa Vappanasano. Savapavapanasano. Manglanam Cha Save Sim. Manglanam cha Savesim. Parmam Havai Mangalam. Param Havai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Satchidanand. Jai Satchidanand. Jai Satchidanand. Thank you, Rupa, Nishta, Jai Satchidanand. Nimesh Bhai, Krishna, and all family. Thank you, Jai Full house, Satchidanand. full house, Raja. Full house, yes, yes. Correct. So once again, happy Janma Janma Divas, Minesh Jai Anandji. Satchidanand. Jai Satchidanand. So કેટલા વર્ષ પૂરા થયા અને અમને બધાને આશીર્વાદ આપો તમે વડીલ કહેવાય જ્ઞાનમાં. દાદા ભગવાન તો સિનિયોરિટી નથી કહી આપણને. ના પડે તો એ વ્યવહારમાં છે જ એવું. પહેલા જ્ઞાન લીધેલું એટલે વડીલ કહેવાય, વડીલ મહાત્મા. એ ક્રમિકમાં કહેવાય, અક્રમમાં એવું નથી. દાદા અક્રમમાં કેટલા વર્ષ થયા? 43 વર્ષ પૂરા કર્યા. 42 years. 43 years. 42 long years. 43 complete થયા. 43 complete. 44 started. My God. હું બેલેન્સ શીટમાં શોધું છું બેલેન્સ કેટલું દેખાય. હા બસ હવે તમારે પછી હવે આશીર્વાદ આપવા જ પડશે. એટલે બેલેન્સ જડતું નથી. ઓકે. આજે તો મારે આશીર્વાદ લેવા પડે કે બધા મહાત્માઓને આપતા પોતે આશીર્વાદ આપે કે મારી પૂર્ણાહુતિ થઈ જાય. નહીં એટલે અમે પહેલા માંગી લીધા, અમારી વેબસાઇટ કરી લીધી મુંદામાં. એ સમજી ગયો, હું ના નથી પાડતો. મેં અંદરના દાદાને કહી દઉં તમારા આશીર્વાદ આપી દેવાના. અરે વાહ, જય સચ્ચિદાનંદ, વેરી ગુડ. તો હવે આપણે સવાલ શરૂ કરીએ. જય સચ્ચિદાનંદ, મુકુલભાઈ, હેમાબેન. કન્નીભાઈ આપતો સૂત્રો નિમેશાનંદ જય સચ્ચિદાનંદ. Ninesh Anand, me, he is Minesh. મિનેશ 864 નું પાનું, ટેસ્ટિંગ કરે છે મારું. પહેલી આવૃત્તિ. પેજ નંબર શું કીધું? 864. 864. Okay, fine. Let me see. Yeah. Yes. 4222. Sutra number 4222. Yes, yes. Hold on. Hold on. Which I am holding. Yes, yes. 422. 2. 4222. Yeah. Yes. There you go. Okay, got it.
A minute. Okay. બુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરવી તે આત્માની નિંદા કર્યા બરોબર છે. આત્મા અવર્ણનીય છે. હવે આપણે જે દાદાની વાતો સમજણ લઈએ છે તે જ્ઞાનથી લઈએ છે કે બુદ્ધિથી લઈએ છે? એ જરા સમજાવો ને આ વાક્ય. તમને શું લાગ્યું? અમુક વાતો બુદ્ધિથી લેતા હોય ને અમુક વાતો જ્ઞાનથી લેતા હોય. ગેટ પડી હોય જ્ઞાનની લઈ લે, પેલું એટલે બુદ્ધિથી. આપણે જયારે વાતો કરતા હોઈએ મહાત્માઓ માટે કહ્યું છે હમ કે આપણે વાતો કરતા હોય ત્યારે આપણે મિનસ થઈને એમાબેન થઈને વાત કરતા હોય તો વાત કઈ રીતે થાય? તો નિંદા કર્યા પર થાય. આ તો બુદ્ધિથી જ વાત થાય ને. હા, વાત સમજાય છે? એટલે અહીંયા કહેવા શું હતું કે કરતાપણું એટલે બધા ડિસ્ચાર્જ અહંકાર સંપૂર્ણ નિર્મૂળ થયેલો હોય, ડિસ્ચાર્જ અહંકારમાં પોતા પણ ઊભું ના થતું હોય તો ત્યાં પછી નિંદા ના થાય. એ તો બુદ્ધિનો ઉપયોગ થયો કે રહે નહીં ત્યાં. વાત સમજાય છે? સમજાય ને? કે જે કઈ વાતો કરવા જાય છે આત્મા સંબંધી એ પોતે બુદ્ધિથી જેટલું સમજો છે એ પ્રમાણે વાત કરવા જાય છે કે જેમ છે એમ કરવા જાય છે? જેટલું સમજો એટલું કરવા જાય. એટલે બુદ્ધિથી સમજો એ પ્રમાણે ને પણ. હા, એટલે કહ્યું કે આત્મા કહો તો કે અવર્ણનીય છે. હા, અવર્ણનીય જે છે એનું તમે વર્ણન કઈ રીતે કરી શકો બુદ્ધિના આધારે? બુદ્ધિ તો લિમિટેડ છે. બરાબર છે. એટલે કે એ આત્મા સુધી પહોંચે કેવી રીતે? હમ એટલે કે જો પહોંચે જ નહીં તો જેમ છે એમ એનું સ્વરૂપ ખુલ્લું કેવી રીતે કરી શકે? બરાબર છે. બીજું શું કે બુદ્ધિ થી વાત આવી એટલે શું થયું કે ઇનડાયરેક્ટ લાઈટ થયું એ આત્માનું. ક્યાંથી કે અહંકારના મીડિયમ થ્રુ ગયું એ. જ્યાં સુધી અહંકાર અંદર પડેલો હોય તો ત્યાં સુધી તમે યથાર્થ સ્વરૂપે વાત કરી કેવી રીતે શકો? બરાબર છે. વાત સમજાય છે? બરાબર છે. એટલે અહીંયા કહ્યું કે તે આત્માની નિંદા કર્યા બરાબર છે. બુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરવી. બરાબર છે. બોલો બીજું પૂછવાનું જ કે? ના બસ કઈ શિક્ષક? ટાઈટ કરી દીધી મેં. હા બહુ સારું. બીજાને આટલો જલ્દી ચાન્સ આપી દો સારું કહેવાય. આપ્યો ને, હા આપ્યો ને. એટલે એ જ કહું છું એટલે તમારી પ્રકૃતિની સામે પડ્યા ને તમે. Very good. Jai Satchidanand. જય સચિદાનંદ. Vinod bhai. जय सच्चिदानंद। કયું સત્ય બોલે બંસલજી? मीरेशनंद जी, ये जो दादाई 11 जो बताई है इसके बारे में थोड़ा सा समझाइए। एक तो ये महात्माओं के लिए बताया है कि जिन्होंने ज्ञान नहीं लिया उनके लिए है, और कैसे करते हैं, और इसका क्या इसका फायदा होता है, और अगर दोनों के लिए बताया है तो डिफरेंस क्या है कि महात्मा करे या नॉन महात्मा करे? એટલે ये जो बताई है बात 11 की वो महात्माओं के लिए बताई है। अच्छा जी। ये करने का क्या, उसमें करने का कुछ भी नहीं है। अगले दिन 24 कर लिया, शाम को 6-7 बजे खाना खा लिया, फिर खाना खाने के बाद फिर सब खाना पीना बंद, क्योंकि रात से खाना पीना बंद कर दिया आपने तो सुबह से आपके 11 शुरू होगी जी, और तीसरे दिन सुबह में पूरी होगी, 36 आवर्स का फास्टिंग हो जाएगा। ओके, बराबर है। अभी करने का क्या है कि फाइल नंबर 1 के भाग में क्या क्या हो रहा है
क्या चल रहा है उसको केवल देखने और जानने का, उसके किसी भी इंद्रियों के पक्ष में बैठने का नहीं है, या मन के पक्ष में भी बैठने का नहीं है। पढ़ सुनो ऐसा भी नहीं करने का है, पढ़ो सही में तो पढ़ो ऐसा भी नहीं करने का है। कि पढ़े तो आँख को पूरा किया ना, तो 5 ज्ञानेंद्रिय, 5 कर्मेंद्रिय और 11वां मन, ये 11 को निराहार रखने का है, उपवास कराने का है। कि इस तरह से खाली केवल एक ही उपवास करेंगे सारी जिंदगी में तो भी बहुत बड़ा फायदा हो जाता है। ये तो क्या है कि इस तरह से आप रहेंगे, सुबह में आप वॉशरूम जाके आ गए, फिर कुछ खाना पीने का है नहीं तो इच्छा होगी जाने की दोबारा, सामान्य रूप से नहीं होगी। जी। फिर भी किसी को प्रेशर आ गया तो जा सकते हैं, ऐसा नहीं है कि नहीं जा सकते। पूरा उपयोग का 24 घंटा उपयोग किसके ऊपर? देखिए फाइल नंबर 1 के ऊपर, देखिए फाइल नंबर 1 के ऊपर उपयोग रहेगा। ये किताब पढ़ाई देगी कि नहीं पढ़ेगी, पढ़ पाएंगे हम जी। दूसरा कोई देखने का नहीं है, बाहर जाने का नहीं, रूम के बाहर भी नहीं जाने का है, कोई रूम में आने वाला भी नहीं, रूम तो बंद कर दिया है जी। तो किसी भी इंद्रिय को आप खुराक नहीं दे रहे हैं। तो कुछ पढ़ने का मन करे तो पढ़ नहीं सकते, कुछ देखने का मन करे तो देखना नहीं है, कमरे के अंदर बैठे हैं, कुछ सुनने का नहीं, सब इंद्रियां बंद कर दी। सही मायने में ऐसा होना चाहिए आदर्श रूप से। ओके। क्या कि भाई हम हमारी प्रकृति के हिसाब से छोटा मोटा एडजस्टमेंट ले लेते हैं, वो इतना थोड़ा कच्चा पड़ता है। एक्चुअली तो ये 11 सूर्य फिर सोने का भी नहीं है। थकान लगते है तो थोड़ा लेट सकते हैं, लेकिन सोने की भी छूट नहीं है। तो बैठे रहते हैं, बैठे रहो, बहुत थकान लगते है तो थोड़ी देर लेट सकते हैं, लेकिन मीन्स क्या कि किसी भी प्रकार की क्रिया करने की नहीं है जहां तक संभव है वहां तक। तो जो नहीं सोने का है वो पहले दिन शाम को नहीं खाया, उसके खा लिया, उसके बाद से ही नहीं सोने का 36 घंटे? 36 घंटे नहीं, सुबह में उठे बाद में उसके 24 बाद। घंटे 24 घंटे नहीं सोने का तो बड़ा मुश्किल लगता है, वो तो कंट्रोल करना। आपके लिए तो इजी ना, आसान है, डॉक्टर के लिए तो बहुत आसान होता है कि 72 आवर्स की प्रैक्टिस होती है ना जागने की। नहीं मेरे को वो सब नहीं है अभी। तो पहले इंडिया में ऐसा करा था, एमबीबीएस में पढ़ते थे तो 72 आवर्स तक कंटिन्यूस आपको जॉब ड्यूटी देते थे। लेकिन उसमें क्या होता है कि वो इंद्रियां उस वक्त चालू रहती हैं, उस समय तो जब पेशेंट आ रहे हैं देख रहे हैं उसमें तो हो जाता है, लेकिन जब पेशेंट आने बंद हो जाते हैं तो नींद शुरू हो जाती है। तो बराबर है, वो बात सही है आपकी। चलिए यहाँ केवल समझने का इतना ही है कि हमें वो 24 घंटे में कोई भी इंद्रिय की क्रिया करने की नहीं है। उसमें नहाने का भी नहीं है, नहाने धोने का कुछ नहीं, तो सुबह में स्नान करके बैठने का ना, स्नान करने का बैठने का, ठीक है। ओके, तो ये इंद्रिय की बात तो चलिए समझ, इंद्रिय की बात तो समझ में आई, लेकिन जो आपने बोला कि मन को खुराक नहीं देने का, तो मन को खुराक नहीं देने का क्या मतलब है? उसका थोड़ा एग्जांपल देके बताइए। जो विचार आते हैं उसके पक्ष में नहीं बैठने का, देखने का भी विचार किसके, मीनस के, मेरे नहीं है, मैं शुद्ध आत्मा हूँ। जब मेरे से 24 घंटा है क्या, मैं शुद्ध आत्मा, वो उस पद में बैठ के मीनस के बाग में, बंसल जी के बाग में क्या क्या हो रहा है उसको केवल देखने का और जानने का है, ये प्रयोग है। जब आप देखने और जानने वाले हैं तो कुछ करने का तो रहा ही नहीं आपको जी। when you are observer, knower and seer of file number 1, you can know each and everything. जी। બધું જ આપણને દેખાય ને। या ये वीकेंड पे मेरी करने की इच्छा है, तो उसके लिए आप आशीर्वाद दीजिए। हाँ, बहुत आशीर्वाद है, दादा के बाद शक्ति मांग के बैठने का। जी।
और सबको बोल दे कि यार डिस्टर्ब करने के लिए मत आना, फोन बंद सब स्विच ऑफ कर देने का, जी रूम में रखने का ही नहीं, टेंशन नहीं, देखने की इच्छा नहीं होती है। ठीक है। फिर यथार्थ रूप में देखा, फिर सत्संग सुने वो भी नहीं करने का उसमें। जी नहीं तो मन दिखा कि अभी थोड़ा 1 घंटा सत्संग आ रहा है, चलो एक बार सुन लेते हैं। तो सही मायने में क्या है, देखिए सही मायने में 24 घंटा कोई भी क्रिया नहीं है, फिजिकल एक्टिविटी भी नहीं है और मेंटल एक्टिविटी भी नहीं होगा। तो जो हम सुबह एक्सरसाइज वगैरह करते हैं वो सब कुछ नहीं? शुरू करने से पहले सब कर लो जो भी करना है। ओके ओके। आपने डिसाइड किया भाई 6 बजे से स्टार्ट करना है या 7 बजे, जब स्टार्ट करो तो तब से लेकर कुछ करने का नहीं, ओके फिर कोई एक्टिविटी नहीं। ओके। तो एक बार करके देखो तो सही, आपको खुद को पता चलेगा क्या अनुभव हो रहा है। कि मैं बोलूं कि ये अनुभव होगा वो अनुभव होगा, उससे फायदा नहीं मिलेगा आपको। जी जी। तो खुद करे उसको पता चलता है क्या फायदा मिलता है। कि 24 घंटा आप आपके खुद के स्वरूप में रहेंगे तो क्या कमाई नहीं होगी। आज तक 24 घंटा मैं डॉक्टर विनोद जी हूँ ये करके व्यवहार किया है ना। तो तो उसमें इसमें उपयोग कहाँ पर होना चाहिए कि भाई मैं शुद्धात्मा हूँ, ऐसे उपयोग में बैठना चाहिए कि खाली उसको ऑब्जर्व ही कर रहे हैं, खाली इंद्रियों को ऑब्जर्व किया तो मैं शुद्धात्मा ही हो गया? तो यहाँ क्या है तो कि यहाँ आप आपकी खुद की सीट पे बैठ जाते हैं शुद्धात्मा की। विनोद जी के भाग में क्या हो रहा है, मन क्या दिखा रहा है, बुद्धि क्या दिखा रहा है, चित्त क्या कर रहा है, वो सबके हम केवल देखने और जानने वाले हैं। तो भीतर क्या क्या चल रहा है, क्या फिल्म चल रही है, जी। जो भी फिल्म चल रही है उसके पक्ष में हम नहीं है। तो ये सोचूं वो सोचूं ऐसा भी नहीं करने का है। बात ख्याल में आ रही? जी जी। सभी प्रकार की डिजाइन से मुक्त, कोई डिजाइन नहीं है, कोई डिजाइन का पक्ष भी नहीं है वहां। ठीक। तो सुबह में त्रिमंत्र बोल के 5 बार दादा भगवान के पास शक्ति मांगने की, भाई ये आपके दादा 11 करनी है मुझे, आप मुझे ऐसी शक्ति दो कि वो यथार्थ रूप से मैं करूँ ये। जी बराबर है जी। एक और क्वेश्चन था मुझे कि ये जैसे हम लोग को भोक्तापना आता है कि भाई कोई मान लीजिए शारीरिक कोई पेन हुआ, मान लीजिए बॉडी में कहीं पर पेन है, तो उसका भोक्ता कौन होता है? मैं शुद्धात्मा के रूप में मैं तो भोक्ता नहीं हूँ। अब ज्ञान होने के बाद भी हमको वो सब दुख वगैरह आता है तो उसको हम देखते हैं तो उसके अंदर एक खड़ा हो जाता है कि जो है मुझे दर्द हुआ। तो हमारी तो एक ये अवस्था है कि जिसमें अभी भी ऐसा होता है कि भी मुझे हुआ, वो शरीर के प्रति जो मेरापना है उसके कारण से ऐसा मुझे हुआ, ऐसा आभास हो जाता है। तो इसमें जो दादाजी की अवस्था क्या थी कि ऐसा कोई जब शारीरिक कष्ट आता था तो उसमें उनको ऐसा रहता था कि भी एम पटेल का अलग से अस्तित्व होता है जिसको कि ऐसा वो एहसास होता है, या जो केवल ज्ञान की स्थिति होती है उसके अंदर वो जो एहसास होता है किसको होता है? जिसको एहसास होता है उसका अस्तित्व रहता है कि वो अस्तित्व खत्म हो जाता है? पहले यह बात समझो सबसे पहले जी। कि हमारी और दादा भगवान की स्थिति में कितना अंतर है। बहुत अंतर है। फिर दादा भगवान की स्थिति कैसी है कि एम पटेल की कर्मों की टंकी ऑलमोस्ट खाली हो चुकी थी हमारी कंपैरिजन में। जी। बराबर है। और हमारी टंकी तो उभर रही थी, ओवरफ्लो हो रही थी। वो केवल इनलेट वाल बंद किया है दादा भगवान ने। बराबर है। अभी दूसरी बात समझो, क्योंकि दादा भगवान की स्थिति कैसी थी कि 24 घंटा अपने खुद के आत्मा स्वरूप में रहते थे। एम पटेल हुए नहीं है एक सेकंड, एक समय के लिए भी। एक समय के लिए भी एम पटेल हुए नहीं थे, इससे उनको वो वेदनीय कर्म आता नहीं था। वेदनीय कर्म नहीं आता था?
बाहर व्यवहार में दिखाई देगा कि वेदनीय कर्म आया, लेकिन वो हाँ। भोगते नहीं थे। क्योंकि ये हिसाब किसका है कि एम पटेल का है, मेरा नहीं है। हम्म, और जब ये एम पटेल खुद ऐसा नहीं मान रहा कि भाई मैं भोग रहा हूँ, क्योंकि मैं भोग रहा हूँ ऐसा बोल रहे, वो भी क्या है कि अहंकार है। जी। तो ज्ञानी पुरुष अहंकार करते हैं? जो यथार्थ ज्ञानी है वो कभी अहंकार नहीं करेंगे। राइट। यहाँ लाइन नहीं ऑफ वो तो मुझे डिमार्केशन, नहीं वो तो यहाँ मुझे लाइन समझ ऑफ, में आया, हाँ वो तो समझ में आया, लेकिन जो है ये कि मुझे जैसा होता है कि भी ये दर्द मुझे हुआ, एक बार को ऐसा एहसास होता है, बाद में उसको हम सेपरेट करते हैं कि भाई ये दर्द होने वाला मैं नहीं हूँ, तो वो ज्ञानी पुरुष को कोई दर्द होने वाला होता है कि जब दर्द आता है तो किसको होता है वो? मैं आपको यही एग्जांपल दे रहा था। जी दादा भगवान को 78 में फ्रैक्चर हुआ था, जी डीप फ्रैक्चर हो गई थी उनकी। जी तो सयाजी हॉस्पिटल में, गवर्नमेंट हॉस्पिटल में लेकर गए थे। अभी डीप फ्रैक्चर हो गई है, आप तो समझ सकते कितना पेन होता है, जी बराबर है। तो डॉक्टर ने आके बताया कि भाई आपका ये फ्रैक्चर हो गया है, तो ऑपरेशन करना पड़ेगा। ऑपरेशन कराएंगे तो आपका पैर जैसा है वैसा रहेगा, उसकी लेंथ में कुछ डिफरेंस नहीं आएगा, और साथ में ब्लड चढ़ाना पड़ेगा। उस टाइम तो टेक्नोलॉजी ऐसी थी ना। तो दादा को ने बताया कि नहीं, मुझे ऑपरेशन नहीं कराना है, तो मुझे किसी का ब्लड लेना नहीं है। तो डॉक्टर ने बताया कि भाई आप ऑपरेशन नहीं कराएंगे तो ये ट्रैक्शन लगाना पड़ेगा, वेट लटकाना पड़ेगा, और उसका आपका पैर थोड़ा छोटा हो जाएगा, 1.5-2 इंच छोटा हो जाएगा, क्या वो हमें चलेगा? बराबर है। अभी आप भी समझ सकते हैं कितना पेनफुल कंडीशन होता जी है। और फिर भी जी दादा के मुख पे तनिक भी उसकी लेसिया दिखाई नहीं देती थी, तनिक भी असर दिखती नहीं थी कि दादाजी को पेन हो रहा है, ये हो रहा है, वो हो रहा है, ऐसा कभी दिखने में नहीं आया था। और तभी बड़ौदा के जो मेडिकल कॉलेज है उसके डीन डॉक्टर PM त्रिवेदी साहब करके थे, उन्होंने अपने स्टूडेंट्स को बताया कि देह और आत्मा अलग है, वो आपको देखना है तो जाके दादा भगवान का दर्शन करके आओ और देख के आओ कि क्या स्थिति हो सकती है। उस टाइम उन्होंने ऐसा बताया था। देखिए यहाँ बात समझो, देखिए यहाँ हम मिनस हो जाते हैं, बंसली हो जाते हैं, क्यों? देखिए डिस्चार्ज अहंकार में मेरापन, પોતાપણું ઊભું થાય છે, मेरापन खड़ा हो जाता है। कभी तक 100% डिस्टिंक्टली सेपरेट रहता नहीं है। जी तो थोड़ा भी कुछ होगा तो मुझे हो गया, मुझे वो हो गया, ऐसी सारी असरें आ सकती है। लेकिन सही मायने में देखो तो कि असर आती क्यों है? कि आप डिलीवरी ले लेते हैं, आप पकड़ लेते हैं, ये मुझे हुआ, मेरे साथ हुआ, मेरा पैर टूट गया, पेन हो रहा है। मैंने तो ऐसे महात्मा भी देखे, उनको ऐसा डीप फ्रैक्चर हो गया कि दूसरे फ्रैक्चर हो गए, उसके पश्चात भी आपको पता नहीं चलेगा उनको फ्रैक्चर हुआ है। मैं एक छोटा एग्जांपल दूं। मेरे फादर को डीप फ्रैक्चर हो गया था, तो नडियाद में आयुर्वेदिक हॉस्पिटल में ट्रीटमेंट के लिए गए थे। जी तो मालिश मसाज के टेबल पर से स्लिप हो गए, तो डीप फ्रैक्चर हो गई थी उनकी। तो उसी दिन मुझे जाने का था जयपुर, किलनपुर की मूर्तियों के लिए। तो फोन आया पापा का 12 बजे के करीब, क्योंकि मैं गिर गया था टेबल पर से, तो यहाँ आना, मिल के जाना। तो साथ में मैं मेरे नेबर को दूसरी गाड़ी लेके गया था। मैं गया तो पापा तो आराम से बैठे थे,
बैठे रहते हैं, पता ही नहीं चलेगा उनको फ्रैक्चर हुआ है। फिर उन्होंने बताया कि मुझे फ्रैक्चर हुआ है, इसे बड़ौदा जाना पड़ेगा। हमारे दूसरे महात्मा डॉक्टर अशोक भाई पटेल है बड़ौदा में, ऑर्थोपेडिक सर्जन, उनको दिखा देंगे क्या है, क्या करने का है। तो जब उनके रूम से गाड़ी में बिठा रहे थे, ट्रांसफर कर रहे थे, तभी मुझे पता चला कि पेन हो रहा है। तो बैठे तो पता ही नहीं चलता था कि फेस पे कुछ असर आ रही है, कुछ भी नहीं। ठीक है, अभी इसके पर से वो पता चलता है कि जब महात्माओं को ये सारे असर से मुक्त रह सकते हैं, तो दादा भगवान की तो क्या दशा होगी। बात ख्याल में आ रही है? नहीं, ख्याल में आ रही है कि वो ख्याल में आ रही है, लेकिन मुझे थोड़ा सा जो अभी क्लियर नहीं होता है वो ये है कि भी जो उस दशा के अंदर पेन होता है कि पेन होता ही नहीं है। मतलब मुझे पेन नहीं होता है, वो बात तो ठीक है कि पेन मुझे नहीं होता है, लेकिन विनोद को पेन का एहसास वैसा का वैसा होगा और मैं उससे मुक्त रह सकता हूँ, या कि विनोद को भी पेन का एहसास नहीं होता है। पेन के संजोग आएंगे जी, लेकिन आप उसके पक्ष में नहीं बैठते, उसके साथ नहीं बैठते, तो आपको असर कितनी होगी? मुझे नहीं होगी, लेकिन वो वही पूछना है कि मुझे तो नहीं होगी, लेकिन विनोद को असर होगी कि नहीं होगी, और वो जो विनोद को जो असर हो रही है उसको मैं देखूंगा या विनोद को भी असर नहीं होगी। विनोद जी को जो थोड़ी भी असर हो रही है, 2-5% या 10% जो भी हो रही है, उसके भी हम केवल देखने और जानने वाले हैं जी, भोगने वाले नहीं है। हाँ नहीं, वो तो बात क्लियर। मैं मिनस हो जाऊंगा तो मुझे भोगना पड़ेगा, तो मैं मिनस हुआ ही नहीं, मैं हुई नहीं, तो मुझे भोगने की नौबत आएगी नहीं ना। नहीं, वो बात क्लियर है, उसमें कोई डाउट नहीं है। खाली जो डाउट ये है कि भी जो विनोद की और उस पेन की अवस्था क्या होगी। पेन वैसा का वैसा होगा और विनोद को वैसा का वैसा भुगतान होगा, या उसमें भी फर्क होगा। बहुत अंतर रहता है हम्म, कि जब आप खुद विनोद जी हो जाएंगे तो क्या होगा कि भाई मुझे हो रहा है, मेरा पैर टूट गया, मुझे पेन हो रहा है, ऐसी फीलिंग्स का मल्टीप्लीकेशन होता है उधर। जी, और जब आप देख रहे हैं कि भाई विनोद जी के संयोग है, तो मल्टीप्लीकेशन बंद हो गया, डिवीजन हो गया शुरू। जी, इससे जो साइकोलॉजिकल असर होती है, वो साइकोलॉजिकल असर में से आप बाहर निकल जाते हैं। वो ठीक, राइट, करेक्ट। इनका जितना संजोग है वो संजोग आएगा, लेकिन वो असर कितनी करेगा कि आप उसको सपोर्ट दे ही नहीं रहे, तो वो असर दिखा के चला जाएगा। जी, क्या है तो कि यहाँ जितना ऐसा डिफिकल्ट संजोग आते हैं ना, तभी मैं शुद्धात्मा भीतर रहता है आराम से। दांत का दुखा होता है तभी नहीं रहेगा, दांत का दुखाव तब नहीं रहेगा। अभी ऐसा मैं शुद्धात्मा नहीं रहेगा, वो बहुत कठिन है। देखिए उधर वो पेन की इंटेंसिटी ज्यादा रहती है। डिफिकल्ट संयोग आता है तो नहीं, जो आपने रहता है। आपका आवाज कट गया। अच्छा, मुझे ऐसा समझ में आया कि आपने पहले कहा था कि भी जो है जब डिफिकल्ट संयोग आते हैं तो शुद्धात्मा हूँ रहता है, और फिर आपने बताया कि भी जो आमतौर पे हर एक संजोग में ऐसा रहता है कि जब आपको कठिन संजोग आते हैं, कुछ भी व्यवहार में या शारीरिक कभी भी जो भी, उसमें आमतौर पे मैं शुद्धात्मा वो सीट पे आप बैठ ही जाते हैं। ये जब दांत का कोई भी दर्द होता है हैवी सीवियर, वो दर्द की मात्रा इतनी ज्यादा होती है कि वो मैं शुद्धात्मा हाजिर ही नहीं रहता है। लेकिन तो उसमें ज्ञानी की दशा, ज्ञानी पुरुष की दशा अलग है। ज्ञानी पुरुष तो केवल देखने और जानने वाले हैं जी, मतलब उनको वो दर्द होगा लेकिन फिर भी वो भोगते नहीं है। यहाँ तो मुझे दर्द हो रहा है, बहुत पेन हो रहा है, ऐसा बोलते हैं ना, तो वो वहां फिर साइकोलॉजिकल मल्टीप्लिकेशन शुरू हो जाता है। जी, और जो शाता वाले संयोग आते हैं उसमें, और जो है जहाँ पेन ज्यादा होता है वहां पर नहीं रहता है, लेकिन बीच में जो एडवर्स, बीच की जो स्थिति होती है, जो एडवर्स
सिचुएशन है लेकिन इतनी ज्यादा एडवर्स नहीं है, वहां पर मैं शुद्धात्मा हूँ रहता है। नॉर्मली रहता है ऐसे संजोग में। जी जी ठीक है, आगे बढ़े। जी जी, जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। गीता बहन। जय सच्चिदानंद। मिनेश आनंद जी। जय सच्चिदानंद। હેપી બોલો। હેપી અજન્મા જન્મ દિવસ અમારા Thank you, ખૂબ thank you. ખૂબ આશીર્વાદ આપો ચાલો મહાત્મા બધા। બસ ખૂબ ખૂબ આશીર્વાદ દાદા ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ આપની ઉપર દાદા ભગવાનના સર્વે મહાત્માઓના ખૂબ ખૂબ આશીર્વાદ એ જ જોઈએ મારે। ખૂબ ખૂબ અનુમોદના અનુમોદના આપને એટલે મૂળ વસ્તુ શું થઈ ગઈ, બધા મહાત્માઓના આશીર્વાદ હેલ્પ કરે ને મને, વિનાશને હેલ્પ કરે ને, એક્ઝેક્ટ સાચી તારા જોડે નક્કી થાય કે બધા મહાત્મા આશીર્વાદ આપે એટલે આ જ્ઞાનની પૂર્ણાવતી આ અવતારમાં કરવી જ પડે, હવે ના ચાલે કે। સાચી વાત છે બહુ સરસ આનંદ થઈ ગયો એટલે ત્યાં નક્કી થાય કે ભાઈ દાદા ભગવાન જો અમારે 100% પ્યોર થઈ જવું છે હા એટલે આપણું કામ થઈ ગયું ત્યાં। એક્ઝેક્ટ સાચી વાત એકદમ કરેક્ટ કરેક્ટ પૂછો। પૂછું? હા, હાજી પૂછો। હાજી સાહેબ એવું હતું કે દાદા ભગવાન કે છે કે કોણ કરે છે તેની સમજણથી ઊંધી સમજ ઉડી ગઈ અને હવે કોણ કરે છે તેની અણસમજણ પણ ઉડી ગઈ છે, બંને ઉડી ગયા છે અને હવે સિલકમાં હતું તેનું તે જ રહ્યું, હવે છત્તી સમજ રહી, છત્તી સમજ એટલે બરાબર। દાદા ભગવાન ઊંધી એટલે સમજણ કવિરાજે પદમાં કહ્યું ને, કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો કરામત ઉડગલી બાજી। આગળની લાઈન છે મને યાદ નથી આવતી, હા પણ હા કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો। હા 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 સ્વાભાવિક જ્ઞાન નેત્રે જો, હા, સ્વાભાવિક જ્ઞાન નેત્રે જો। હાજી હાજી એટલે હવે કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો, કે એ સમજણ આવી ગયું તો એ બાકી રહ્યું શું તો કે શુદ્ધાત્મા સંજોગો બે જ છે ને, બે જ સંજોગ, હા સંયોગ અને શુદ્ધાત્મા બે જ છે હવે કે હું શુદ્ધાત્મા જો ત્યાં રહ્યા કરે તો સંજોગો તો જઈ રહ્યા છે ને કે આવી રહ્યા છે, ના નીકળી રહ્યા છે કે જે સંયોગો જઈ બધા રહ્યા છે, જે નીકળી નિર્જરી રહ્યા રહ્યા છે છે, એ નિર્જરી સંજોગોને શું કહે કે લટકતી સલામ કરવાની હોય। અણસમજણ હવે ત્યાં આપણે શું કહે કે ત્યાં ચોટી પડીએ, એવું ઘણી વાર થઈ જાય એટલે અત્યાર સુધી જે ઊંધી સમજણ હતી એના દ્વારા ચોંટી પડતા હતા, હવે સમજણ છતી થઈ એટલે આપણે ચોંટનારા રહ્યા નહીં। ના ના બરોબર એક્ઝેક્ટ કે સમજણ છતી કોની થઈ કે મિનસની સમજણ છતી થઈ રહી છે। હા હા પેલા ઊંધી સમજણના આટા વીટેલા હતા, ધીરે ધીરે એ ઊંધી સમજણના આટા આપણે જ્ઞાને કરીને ઉકેલી રહ્યા છીએ, જ્ઞાનની સમજણ પાકી કરતા જઈએ અને બીજો અજ્ઞાનની આટી ઉકલતી જાય છે। હા 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 ઊંધી સમજણ સૌની છતી થતી જાય છે, સમજણ છોડી છતી ગઈ એટલે પેલા 100% ઊંધી સમજણના પક્ષમાં જ હતા, હવે 100% છતી સમજણના પક્ષમાં થઈ ગયા, છતી સમજ હા એટલે ઊંધી સમજણનો પક્ષ 100% છૂટી ગયો ત્યાં આગળ। એટલે પક્ષ છૂટી ગયો તો એ સંજોગો અસર કેટલા કરે નહીં કરે, અસર નહીં કરે સંજોગની, કે એ સંજોગોને ચોંટેલા આપણે હતા, બરોબર એ ચોંટેલો હતો એ સંજોગોને એટલે એને અસર કરતી હતી, એ બધા સંજોગોને અસર કરતા હતા। તો મિનસ જો ચોંટવાનું બંધ થઈ ગયું ને તો સંજોગો ચોંટવા આવે છે, બરોબર છે તો એટલે આ સમજાઈ ગયું તો કામ થઈ ગયું ને। હા હા બરોબર છે એક્ઝેક્ટ સમજણ પડી, બહુ સરસ કે દાદા કહ્યું ને શ્રીમદે કહ્યું કે જ્ઞાની પુરુષની દશા કહ્યું કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધાથી પર વર્તા હોય, પરવર્તે એની અમને અસર થતી ન હોય, કેમ કે આના કારણે
એનું મૂળ કારણ શું હમ કે પોતે જેમ છે એમ એને સમજીને બેઠેલા છે હાજી એટલે સ્વાભાવિક જ્ઞાન નેત્રથી જ જોઈ રહ્યા છે. હા 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 જ્ઞાન નેત્ર જોઈ રહ્યા છે એટલે શું દેખાય તો કે જેમ છે એમ દેખાય. જેમ છે તેમ દેખાય. બરોબર છે. આપણે કેટરેક્ટની સર્જરી કરાવી હોય, મોતિયો ઉતાર્યો હોય, લેન્સ મુકાયો હોય તો પછી ફરી નવા ચશ્મા કરવાની જરૂર કેટલી પડે? ઓછી સામાન્ય રીતે ના પડે. ના પડે. હા હા પેલા દૂરના નજીકના નંબર તો પછી એક નંબર રહે પાછો એમાં તો રે. હાજી હા બરોબર. તો પછી પેલા ચશ્મા પહેરવા પડે. હાજી પણ સામાન્ય નંબર આવ્યો હોય તો કે ડોક્ટર શું કરે કે આપણે ચશ્મા આપે, એ ચશ્માથી આપણે જોઈએ તો આપણને જેમ જેમ દેખાય કે ના દેખાય એક્ઝેક્ટ દેખાય. એવી રીતે જે અજ્ઞાનના જે ચશ્મા હતા એવું ચશ્મા દાદા ભગવાન આપણે ઉતારી દીધા. એક્ઝેક્ટ. સરસ વાત કરી. પેલી અનાદિની ટેવ પડેલી એટલે આપણે શું કરીએ પાછા એ ચશ્મા પહેરી લઈએ પાછા. એના વગર તો મને નહીં ચાલે. એક્ઝેક્ટ. સમજાય? બહુ સુંદર છે. સુંદર સમાચાર. અહીંયા દાદા ભગવાન આપણને જે દશામાં બેસાડ્યા છે સવડી સમજ. એ દશા કેવી છે કે એમની આજ્ઞામાં રહીએ ને તો મહાવીર ભગવાન જેવી દશા અત્યારે પંચમ કાળમાં પણ વર્તે એવું છે. વર્તે એવું છે. સાચી વાત છે. એક્ઝેક્ટ. બહુ સુંદર. કે દાદા કેટલો બ્લેન્ક ચેક આપ્યો છે આપણને. બહુ જ. સહી કરીને પાછો બ્લેન્ક ચેક એટલે સહી કરેલો પાછો, સહી વગરનો ને બ્લેન્ક ચેક. દાદા ભગવાન ની સહી કરેલો. એટલે હવે આવો ચેક સહી કરીને આપેલો હોય તો પછી આપણે એને એન્કેસ તો કરવો પડે ને આજ્ઞામાં રહીને. એક્ઝેક્ટ. એક્ઝેક્ટ. સાચી વાત છે. બહુ સાચી વાત. સ્વાભાવિક જ્ઞાન નેત્રથી આપણું જોવાનું ચાલુ થાય તો કે એના આધારે સ્વાભાવિક જ્ઞાન નેત્ર જોતા એટલે શું થાય કે આ જગતમાં કોઈ જીવની ભૂલ આપણને દેખાય નહીં. બરોબર છે. કોઈની ભૂલ દેખાય નહીં તો કોઈ તમારી પર ક્લેમ કરતો આવે ખરો? નહીં આવે. કોઈ જ ના આવે. તમે કોઈને રેડ ફ્લેગ ધરતા જ નથી તો કોઈ તમને રેડ ફ્લેગ ધરવા ક્યાંથી આવવાનો છે? નહીં જ આવે. સાચી વાત છે. સમજણ છતી કોની કહેવાય કે આની સામેવાળાની નહીં. સામે આપણી જ છતી સમજ. એટલે વિનસની સમજણ છતી કહે, ગીતાબેનની સમજણ છતી કહે, આપણી નહીં. ગીતાબેન સૌરી જ છે. સવડી છે. ગીતાબેન ની સમજણ છતી કરી. એ થઈ ગયું તો પછી રહ્યું શું બાકી? પછી કશું જ ના રહ્યું. પછી તો જે સંજોગ આવે એ નીકળ્યા કરે. એટલે દાદા ભગવાન એટલા માટે કહ્યું ને કે તમને આ જ્ઞાન આપ્યું એટલે તમારે કશું કરવાનું બાકી રહ્યું નહીં. ના કશું જ નહીં. કારણ કે ત્યાં બંનેનો કડાકૂટો તમારો મેં છોડાઈ દીધો. એક્ઝેક્ટ. હવે આ મિનેસા શું સંજોગ આવે એના જોનાર અને જાણનાર રહ્યા તમે. બહુ સુંદર. બહુ સુંદર. કે ગપ ગુણે ગપ નથી આપ્યું દાદાએ. ના ના. એક્ઝેક્ટનેસમાં જેમ છે એમ જ દાદાએ કહ્યું છે આપણને. એક્ઝેક્ટ. એક્ઝેક્ટ. કે હવે એ એક્ઝેક્ટનેસ આપણને અનુભવમાં આવે તો આપણું કામ થાય. આપણા ચશ્મા ઉતારીને આપણે સમજીએ તો આપણે સમજણ પડે બધી. કોઈ સમજવાનું રહે નહીં, સમજી જ જાય ત્યાં આગળ. પ્રયત્ન ના હોય ત્યાં. હા પ્રયત્ન ના હોય. દાદા ભગવાન આશીર્વાદ આપો બસ અમને એવા ચશ્મા પહેરાવો. હું બિનસ એવા જ આશીર્વાદ આપું છું તું આ ચશ્મા પહેર લે. બરોબર છે. મહાત્મા પહેલા તું પહેરી લે જોડે પાછો તું ઉતારી ના નાખતો. જરૂર જરૂર. ભૂલ કરે તો તમારા મહાત્મા જ ભાઈ ઠપકોરવાના કે આ કેમ ભૂલ કરે ભાઈ? ના 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 કરાય. એવું નહીં. હું તમને મહાત્માનો રાઈટ આપું છું. ભૂલ કરતો તમારે એને ટેકો આપવાનું જવું નથી, એને ત્યાં સીધો ઠપકારવાનો જ હોય કે ભાઈ આ ભૂલ આ ચાલે નહીં, આપણે શોભે નહીં. હવે કરે જ નહીં ને, પણ હવે તો કરે જ નહીં. કરે નહીં એટલે આદર્શ કરે નહીં એ જે આપણે કહીએ છીએ ને એ તો આદર્શ વસ્તુ છે. હાજી. પણ હકીકત શું છે કે ક્યારે આ પ્રકૃતિ ગાંડું કાઢે એની શું ગેરંટી? કહેવાય નહીં, કાંઈ જ કહેવાય નહીં. બરોબર છે. પ્રકૃતિ ક્યારે ગાંડું કાઢે? દાદા ભગવાનના ગયા પછી આપણે કેટલા મહાત્માનો અનુભવ જોયા કે ત્યાં પ્રકૃતિ દરેકની ચડી વાગી છે કે નથી ચડી વાગી?
એક્ઝેક્ટ સાચી વાત છે. આગળ વધેલા મહાત્માઓની એ દશા જોયેલી જ છે ને આપણે. બરોબર હવે છે. આપણે આની પર કેટલો ભરોસો કરાય? ના કરાય કશું જ નહીં. એટલે આપણે તો કહી રાખું મહાત્માઓને કે ભાઈ તમે દંડો લઈને ફરી વળજો કે હા હા છટકવા ના દે. હા 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 એ તમને દાદા મેં દંડો આપી દીધો, પાવર ઓફ એટર્ની આપી દીધી છે. તો તમારે મને જાગ્રત રાખવાનું. હું સુઈ હોય ચાલે પણ તમારે જાગ્રત રહેવાનું. અને તમે અમને જાગ્રત રાખજો. એટલે બરાબર. એટલે દાદા ભગવાને જો આ તમે કહ્યું ને એટલે મને વાત યાદ આવી. હા હા 80-81 માં દાદા ભગવાન ખીસીભાઈ ઘરે બેઠા હતા. 100 જણ નાસ્તો પૂરો કરીને બેઠા હતા. એમણે વાત કરી કે આખા સંઘમાં ખાલી 4 જ જણ એવા છે કે જેને મને મન વચન કે 100% સમર્પણ કર્યા હોય. સાચી વાત. એ વખતે જે 10, 15, 20 હજાર મહાત્મા જે હોય, હા હા 20 હજાર મહાત્મા તો થશે જ એ વખતમાં. તો જે સંખ્યા આપણે સંખ્યા તો ફેર નથી પડતો. વાત સમજવાની શું કે દાદાએ શું કે ખાલી 4 જ જણ એવા જડ્યા મને કે જેને મન વચન કે 100% સમર્પણ કર્યા હોય. બોલો બહુ સુંદર. પછી દાદાએ વાત કરી કે સમર્પણ કોને કહેવાય? કે અમે મારીએ કરીએ, કાઢી મૂકીએ, ગમે તે કરીએ તો અમને છોડીને જાય ને એવું જ કે ને. હા છોડીને ના જાય દાદા. જ્ઞાની પુરુષને પોતાપણું હોય નહીં. હમ પોતાપણું હોય ને એટલે એમને એવું ના કહ્યું કે મને છોડીને જાય નહીં. હા હા એમને શું કહ્યું કે સંઘ છોડીને જાય નહીં. સંગ છોડીને ના જાય. બરાબર. પછી દાદા આગળ વાત કરી કે વખત અમે કાઢી મૂકીએ કે આજ્ઞાથી એટલે શું કહે કે ઉમરાની બહાર જાય ખરો, દરવાજાની બહાર જાય ખરો, પાછો આવીને પગમાં પડીને શું કહે કે દાદા મને તો અહીંયા જ ફાવશે. કરો જે કરવું એ કરો પણ મને તો અહીંયા જ ફાવશે. હા બોલો સમજાય? બહુ સુંદર. એટલે પછી દાદાએ વાત કરી. ત્યાં બેઠા હતા, અમે 8-10 જણા બેઠેલા હતા. ત્યાં બેઠેલા બધાને દાદાએ કહ્યું કે તમારે મહાત્મા અંદર એકબીજાને, એટલે એ પહેલા એમને એવું કહ્યું કે ભાઈ અમારે તો ક્યારેય કોઈની જોડે એડજસ્ટમેન્ટ લેવાનો વારો આવે જ નહીં. તમારે ક્યારે અંદર પરિણામ ઊંચા નીચા થાય જ નહીં એમ. કાર વિચિત્ર છે, ક્યારે શું થાય કહેવાય નહીં. એટલે કે તમારા મહાત્મા અંદર એકબીજાને કહી રાખવું કે વખતે સંઘ છોડીને જતા રહો તો તમને પાછા લઈ આવે. સમજાય? દાદાની ટકોર કેટલી માર્મિક હતી. 80-81 માં ક્યારેક કોઈના વિચાર આવતો હોય સંઘમાં આવું થઈ શકે. હવે આ છૂટા પડશે કે પેલા છૂટા પડશે. મારી ઠોકીને લઈ આવે. એટલે દાદા એવું જ કહ્યું કે મારી ઠોકીને લઈ આવે. દાદા જ શબ્દ બોલ્યું, મારા નથી ઉમેરતો. આમાં કુદરતી મારી પુણ્ય એટલી સારી હતી કે દાદા ભગવાન જયારે વાત કરી ત્યારે હું અત્યારે હાજર હતો. અને તો બીજાના મોઢે આપણે તો કહું કે ત્યાં મીઠું મરચું મેળવીને મને કહ્યું હશે. એટલે આ તો કુદરતી દાદા મારું ઓપરેશન કરી નાખ્યું ત્યાં આગળ. કે આ બરવાખોર છે કે સહેજ કોઈની પણ જોડે નહીં ફાવે તો બરવા કહીને ઉભો રહી જશે. એટલે સૌથી મોટું કલ્યાણ તો મારું કરી નાખ્યું આમાં ત્યાં દાદાએ. બોલો બહુ સુંદર કહેવાય, બહુ સુંદર. પણ છતાંય તમને બધા મહાત્માને કહી રાખવું. દાદા ભગવાને મને કહેલું કે તમારે મહાત્માને કહી રાખવાનું. તમને બધા મહાત્માને કહી રાખવું કે વખતે કે ગાડું કાઢું સંઘ છોડીને જતો રહો તો મારી ઠોકીને પાછો લઈ આવજો. ઇરરિવોકેબલ પાવર ઓફ એટર્ની આપું છું. એ સમજવું છે પહેલા ઇરરિવોકેબલ. હા, કારણ કે હું તો મારું માઇન્ડ છે ને પેલો વકીલ જેવું છે. નહીં ચાલ હવે નહીં કરો એવી ભૂલ. નહીં થાય વકીલ જેવું હતું જ એટલે મને હું ઓળખું ને એનું માઇન્ડ કેવું છે. હવે નહીં થશે. એટલે પાછો કાલે ઉઠીને એવું કહું એ તો અણસમજણમાં મેં કહ્યું હશે કે ભૂલમાં કહી દે એટલે માફ કરજો. હવે મારું નથી, મારું એવું છે નહીં. એમ એવું કઈ ઉભો રહી ગયો પાછો. એટલે ઇરરિવોકેબલ કહું છું એમ. હા બરોબર છે. એટલે દાદા ભગવાન પોતાપણા રહિત હતા એટલે અમને એવું કહ્યું સંઘ છોડીને જાય નહીં. હવે સંઘની કિંમત કેટલી થઈ? બહુ જ ઊંચી. સંઘ એટલે તો મને મારી ડિઝાઇન ના આધારે ત્યાં ફાવે કે ના ફાવે એવું થાય ને. મારી ડિઝાઇન છે ને મારે પકડી રાખવાની છે. દિનેશની ડિઝાઇન છે એ 100% ખોટી જ છે. સાચી વાત છે.
મારી ડિઝાઇન કહું એટલે ખોટી થઈ ગઈ. ખોટી છે. વિતરાગોની ડિઝાઇન હોય ખરી? નહીં હોય, ના હોય, હોય જ ના શકે. હોય જ નહીં ને. કે જે છે ને છે, કે નથી એને નથી કે. હાજી, હા, બહુ સુંદર. તમે કઈ પૂછો તો બંનેનો પ્રોફિટ લોસ બતાવી દે. આ પ્રોફિટ છે ના લોસ છે, તમે નક્કી કરો તમારે શું કરવું છે. બરોબર છે. સરસ. હવે શહેરજી આપણે આગળ જય જઈએ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબજી. જય સચ્ચિદાનંદ વિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. विनोद. जय सच्चिदानंद। जय सच्चिदानंद। आपने अभी जो बात बताई कि भी जो है, जो कुछ एडवांस महात्मास भी हैं, उनकी प्रकृति के अंदर कभी कभी ऐसा देखने में आता है कि भी जो अपने को ठीक नहीं लगता, तो ये बात मुझे थोड़ी समझ में नहीं आती है अभी भी कि भी जो प्रकृति के अंदर कोई ऐसी बात होती है जो सामने वाले को पसंद नहीं आए, तो वो अपने ज्ञान की कचाश होती है, या कि प्रकृति के अंदर कुछ भी हो उसके बावजूद भी मैं ज्ञान में रह सकता हूँ। ये मुझे क्लियर अभी तक हुआ नहीं। एक बात समझ लो, गुजराती में बोलो कि हिंदी में बोलो? हिंदी में बेटर रहेगा। अच्छा, एक बात समझ लो कि मुझे जब सामने वाले की प्रकृति दिखाई देती है तो मैं आज्ञा में हूँ कि आज्ञा के बाहर हो गया? मैं आज्ञा के बाहर ही हो गया। रिलेटिव व्यू पॉइंट से मुझे विनोद जी दिखाई दे, वो अलाउड है, बराबर है। रिलेटिव व्यू पॉइंट से उनकी प्रकृति दिखा, विनोद जी की प्रकृति ऐसी ऐसा दिखाई देता है, वहां तक अलाउड है जी। तो विनोद जी ऐसे ही है, वो अभिप्राय हो गया। ओके, वो आज्ञा हाजिर रही नहीं रही। अभी बात समझो दूसरी तरह से, देखो स्थूल संयोगों, सूक्ष्म संयोगों, वाणी के संयोग पर है और पराधीन है, ये भी हम समझते हैं कि मेरे भी स्थूल संयोग, सूक्ष्म संयोग, वाणी के संयोग पर और पराधीन, वैसे सामने वाले के भी पर और पराधीन है जी। तो जब पर और पराधीन है तो सामने वाले व्यक्ति ने ऐसा किया, ऐसा व्यवहार करना चाहिए, ऐसा व्यवहार नहीं करना चाहिए, उसमें से किस बात का पक्ष लेने का? नहीं लेने का, लेने का ही नहीं रहा। ठीक है, अभी समझ ये हाजिर रही तो हम कोई भी गुनाह में आए? नहीं। वो मेरे लिए वो बात ठीक है कि भी अगर सामने वाले का मुझे दोष दिखता है तो मैं ज्ञान में नहीं हूँ, और सामने वाले का मैंने कुछ भी अगर देखा कि भी जो है ये बात ठीक नहीं हुई, ऐसा नहीं करना चाहिए था सामने वाले को, तो मैं ज्ञान में नहीं हूँ। लेकिन अगर मैं समझता हूँ कि कोई व्यक्ति एडवांस्ड है और उसकी प्रकृति के अंदर कोई दोष दिखता है, तो सामने वाले व्यक्ति के पॉइंट ऑफ व्यू से अगर मैं समझने की कोशिश करूं कि भाई वो एक, मान लीजिए मैं कहता हूं कि भाई मुझे ज्ञान की अच्छी समझ है या मैं ज्ञान में हूं, तो मुझे अगर ज्ञान है तो मेरी प्रकृति से दोष हो सकता है उस ज्ञान की अवस्था के अंदर। देखो एक बात समझ लो कि जो भरा हुआ माल है वो बाहर निकल के रहेगा कि नहीं रहेगा, लेकिन क्या है कि जितने जैसे जैसे ज्ञान में आगे बढ़ते जाते हैं वैसे क्या होता है कि जो भरा हुआ माल निकलता है वहां मैं ऐसा नहीं बोलूंगा कि भाई मेरा भरा हुआ माल बाहर निकल, उसमें मैं क्या करूं, ये तो मेरे हाथ में है ही नहीं, मैं तो निमित्त हूं, निर्दोष हुआ करता हूं, ऐसा मैं कभी मेरी प्रकृति का, मेरी गलती का रक्षण नहीं करूंगा। जी जी, बात ख्याल में आ रही है जी। जब मेरी बात है, मेरा व्यवहार है, तभी मुझे निरंतर ये जागृति रहनी चाहिए कि भाई ये व्यवहार मुझे शोभा नहीं देता, ये व्यवहार गलत है, और गलत है ऐसा स्वीकार होना ही चाहिए उधर। अगर मुझे छूटना है तो गलती से जी, और अगर मैं ऐसा नहीं कर रहा हूं तो इसका अर्थ क्या हुआ था कि मैं खुद उस गलती का रक्षण कर रहा हूं, उसको खुराक दे रहा हूं।
तो क्या होगा कि गलती आगे बढ़ेगी। अभी आप मेरी शर्म में आके, मेरे प्रभाव में आके आप भी बोलेंगे नहीं नहीं ये तो उनका डिस्चार्ज है, उनके हाथ में तो है ही नहीं ये संजोग, ये तो भरा हुआ माल निकल रहा है, वो हमें देखने का ही नहीं है। तो क्या हुआ, ठीक है मैं तो गलती कर ही रहा हूं, लेकिन उस गलती को आप सपोर्ट करके, अनुमोदन करके, मेरी जिम्मेदारी आप आपके सर पे भी ले रहे हैं। Don't have to work them up, okay? All right. जी आप मुझे सपोर्ट करके आप मेरी जिम्मेदारी आपके शोल्डर पे भी उठा रहे हैं, मेरे से ज्यादा। बात समझ में आ रही है? ठीक है। अभी मतलब आपके व्यवहार को, आपके व्यवहार को अगर मैं बोलता हूँ कि भी व्यवस्थित है और हाँ। तो उसकी मैं अनुमोदना कर रहा हूँ। आपने मेरी गलती की अनुमोदना की, हम्म, तो क्या हुआ, ठीक है आपने गलती का पक्ष ले लिया, जी तो जिम्मेदारी कितनी शोल्डर कर ली आपने, उठा ली अपने सर पे। अभी मैं तो दादा वगन के साथ रहा हूँ, तो मैंने तो देखा है, हम्म, ठीक है। दादा वगन से मैं ये सीखा कि जब ऐसे संजोग आते हैं कि हमारी इंद्रियत हमें दिखाएगी कि बंसल जी ने ऐसी गलती की, ऐसा गलत व्यवहार किया, सारा दिखाएगी। रिलेटिव पॉइंट से तो दिखाएगी, चर्म चक्षु तो यही दिखाएंगे ना। जी लेकिन दादा भगवान से मैं ये सीखा कि वहां हमें तारण निकलना चाहिए, कंक्लूजन निकलना चाहिए कि अगर ऐसे संजोग में मैं आ जाता हूं तो मुझे ऐसी गलती कभी भी करनी नहीं है। ऐसा कंक्लूजन निकला, तारण निकला, तो उस गलती में से निकल गए, वो गलती हम करेंगे नहीं। कितना ही सीखने का है हमें दूसरों की गलती ये तारण निकालने के लिए देखने की है, गलती के स्वरूप में नहीं। मतलब दादा भगवान जो गलती को देखने के रूप में नहीं, मैं You're breaking up, विनोद भाई। आपका आवाज विनोद भाई कनेक्शन अच्छा नहीं है, वीडियो बंद करा दो नहीं तो। अब वीडियो बंद करो विनोद इसको भाई। समझने की कोशिश, इस ज्ञान की जो, अच्छा आप बोलिए। इज इट बेटर नाउ? अभी अच्छा है। ओके नहीं, मैं इसको थोड़ा, ये जो ज्ञान की दशा होती है इसको मैं समझने के लिए, उसके लिए मैं इसकी कोशिश कर रहा हूँ कि भी जो है अगर जैसे दादा भगवान की ज्ञान की दशा थी, उसके अंदर प्रकृति का जो पूरी ज्ञान की दशा होती है उसके अंदर भी प्रकृति का कोई दोष हो सकता है क्या? क्योंकि मेरी समझ, मेरी थ्योरेटिकल समझ ऐसी है कि अगर मेरी जागृति पूरी है और कॉन्टिन्यूस जागृति है तो कोई भी भूल होने से पहले मुझे उसका पता चल जाएगा अंदर ही अंदर, और अंदर वो करेक्शन हो जाएगा। तो अगर प्रकृति में कोई अगर भूल हो रही है तो इसका मतलब कहीं पर मेरी जागृति कम पड़ी है। तो यह बात यही समझने की दादा भगवान की जागृति कैसी थी, एम पटेल की ज्ञानी पुरुष की दशा कैसी थी, ठीक है। भीतर जैसे विचार खड़ा होता था, जी स्पंदन खड़ा होता, वहां से उनका प्रतिक्रमण शुरू हो जाता था। जी मतलब मीन्स यहाँ हमने वो लक्ष्मी छाप बम आता था, वो फोड़ते थे हम दिवाली के समय पे, जी कितना बड़ा आवाज आता था। जी वो सामान्य पटाखे फोड़ते थे तो कितना आवाज आता था, जी छोटा आता था। जी जी वैसे यहाँ भी क्या था कि यहाँ स्पंदन शुरू हुआ, वहां से उनका प्रतिक्रमण शुरू हो जाता था, तो बाहर जब वो रूपक में आता था तब उसकी असर कैसी होती थी कि नेगेटिव असर 0 हो जाती थी उसकी, और पॉजिटिव इंपैक्ट आ जाती थी। बात ख्याल में आ रही है? बात समझ में आ रही है आपको? नेट गया लगता है उनका। या
कनेक्शन નથી બરાબર. जी વિનોદભાઈ સુનાઈ દેता है? मुझे मुझे सुनाई दे रही है आपकी आवाज. हाँ, मुझे सब सुनाई दे रही है और आपकी बात समझ में आ रही है. मतलब दादा भगवान की दशा ऐसी थी कि भीतर जैसा स्पंदन खड़ा होता था वहां से उनका प्रतिक्रमण शुरू हो जाता. इफेक्ट तो बाद में आती थी जी तो सामने वालों को कोई तनिक भी नेगेटिव असर नहीं होती थी उसकी. जी दादा भगवान हमको आप तो पुत्रों को फायरिंग देते थे ना तो दूसरे महात्मा सुनते थे ना उसको तो उनको ऐसा लगता है कि दादा भगवान इतना ज्यादा फायरिंग दे रहे हैं. ऐसी कोई गलती तो दिखती भी नहीं इसकी. और सुनने वालों को तो ऐसा भी लगेगा अभी तो दूसरी बार आएगा भी नहीं. लेकिन आप तो पुत्रों का क्या होता था कि आप तो पुत्रों को निरंतर यही रहता था कि दादाजी कब मुझे फायरिंग दे तो मेरा सब कच्चा निकल जाए. तो उनको तो जी। एकदम मीठा लगता था, स्वीट लगता था. फायरिंग लगता ही नहीं था. जी मतलब यह बात क्या है कि ज्ञानी पुरुष की दशा ऐसी होती है कि उनका कोई भी व्यवहार, वाणी, वर्तन या विचार वो तनिक भी सामने वाले व्यक्ति को दुखदायी नहीं हो पाता है, हो ही नहीं सकता है. देखिए ये दशा रूपक में आई हुई है. और हमारी महात्माओं की स्थिति कैसी है कि हम सभी महात्मा ज्ञानी है लेकिन कैसे रहते कि कारण ज्ञानी है, ज्ञानी का पद रूपक में नहीं आया है इसलिए ये सारी गलतियों की असर रहती है. जी पीछे जो बोले उसकी प्रतिध्वनि वापिस आती रहती है और प्रतिध्वनि मेरी है ऐसा क्लेम भी भीतर खड़ा हो जाता है. लेकिन दादा भगवान को कभी ऐसा क्लेम खड़ा ही नहीं होता था. कभी प्रतिध्वनि मेरी है ऐसा स्वीकार होता ही नहीं था. उनको निरंतर सेपरेशन ही रहता था. उनको प्रतिध्वनि मेरी है मतलब जगत क्या है कि जगत हमारी खुद की प्रतिध्वनि है ना. मतलब ये सुना है मैंने लेकिन मुझे समझ में नहीं आई बात को. इको कैसे? इको प्रतिध्वनि मीन्स इको. नहीं वो मैंने बात सुनी है लेकिन उसको ठीक से मैं अंडरस्टैंडिंग में एक्सप्लोर नहीं आई ये बात कि कैसे उसको एको बताया है. हमें तो आज का व्यवहार दिखता है ना. जी पीछे का अगले अगले अवतारों में क्या किया वो तो दिखता ही नहीं है ना. नहीं दिखता है. ठीक है, आज जो वहां रूपक में आ रहा है व्यवहार, परिणाम में आ रहा है वो क्या है कि पहले का परिणाम है. पहले बीज पहले बोया था, आज फल आ रहा है प्रतिध्वनि के रूप में. जी रिहर्सल हो रहा है. बात ख्याल में आ रही है अभी? तो इस तरह से बताइए. मतलब मुझे जो बात को समझ में आती है वो इस तरह से आती है कि भी जो है पहले मैंने जो कुछ भी किया था, भाव जो मेरे हुए थे उसके हिसाब से मेरे अभी विचार उठते हैं, उसके हिसाब से मेरी जो भी मैं करता हूँ वो करने की मेरी प्रेरणा होती है और उसके जो रिजल्ट्स आते हैं, स्थूल में जो रिजल्ट्स आते हैं वो पहले के भावों का परिणाम है. इसी तरह से मेरी समझ में आती है बात. ये बात सही है लेकिन अभी क्या होता है कि पिछली समझ भी है और आज की नई समझ भी साथ में है. जी जितना ज्ञान समझ में आया उतनी आपकी समझ पलटती जाएगी, बदलती जाएगी ना. जी तो क्या होगा कि आप पिछली जो असर आ रही है उसके पक्ष में बैठेंगे नहीं, उसका पक्ष नहीं लेंगे, गलतियों का पक्ष नहीं लेंगे राइट आज की समझ के हिसाब से. राइट राइट राइट. इतना ही है. देखिए ये सबसे बड़ा पुरुषार्थ यही है कि भाई मीनस का जो भी व्यवहार निकल रहा है वो किसी भी व्यवहार का हम तनिक भी उसका पक्ष नहीं ले. जी पक्ष नहीं लिया तो हम किस पद में रहे. मतलब जो व्यवहार निकल रहा है उसके अंदर उसके पीछे जो अज्ञान है उसको देखते जाएं और उसको क्लियर करते जाएं. वो तो दिख ही रहा है. आप अलग कब रहेंगे? आप उससे अलग हो ही नहीं सकते ना. अज्ञान है तो अज्ञान गया, इसीलिए तो ये प्रकाश हुआ. तभी पता चला कि जिसको मैं मान रहा था कि मेरा ही व्यवहार है, मैं ही कर रहा हूँ, लेकिन वो तो मेरा था ही नहीं. जी
ये तो केवल माना हुआ था, करेक्ट। माना हुआ चलता है। मैं मान लो कि बैंक में मेरा $1 बिलियन पड़ा है, और फिर मैं आपको बोल दूं कि चलो ये आप ये चेक लेके जाओ, आप एनकेस कर लो, तो पैसा मिलेगा मानने से? चेक पास करेगा बैंक वाला? अगर आपका पैसा नहीं है, मानते हैं खाली, तो नहीं मिलेगा। नहीं मिलेगा। तो ऐसा अनंत अवसर यही किया ना हमने, सब माना हुआ ही चलाया ना। जी। उसके तो सारी मार खा रहे कि सही में हम है शुद्ध आत्मा, और मान लिया कि मैं मीनेस हूँ, मैं ही मीनेस हूँ, मैं ही बंसल जी हूँ, उसी की तो मार खाई है अनंत अवतार से। जी। तो तारण निकला कितना, कंक्लूजन कितना निकला उसमें? ये निकला ही नहीं था। अगर निकला होता तो आप भी बर्मिंघम में नहीं बैठे हो, तो मैं भी यहाँ बड़ौदा में नहीं बैठा होता, बॉक्स में बैठे होते थे। टाइम जी। થઈ ગયો છે बराबर है? जी। जी। क्लियर हो गया? વિનોદભાઈ ઓકે जी। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ વિનાશાનંદજી હવે આપણો ટાઈમ થઈ ગયો છે આપણો એક્સપિરિયન્સ સાંભળીએ પછી તમારો એક્સપિરિયન્સ સાંભળીશું દીપકાનંદજી મારો અનુભવ તો કહી દીધો ને, ફરી કહેવાનું છે? ના, આજે તો તમારો અજન્મ જન્મ દિવસ છે એટલે તમારે છૂટ જે તમારે છૂટ લેવી હોય એલાઉડ ચાલો આજે મને આનંદ થયો, તમને આટલી બધી છૂટ આપી દીધી. 2 મિનિટ મને લાંબી છૂટ આપી. આજે મસ્તી કરવાની છૂટ કાલથી બંધ દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. દાદાના વિજ્ઞાનનો અનુભવ તો બધાને ઘણી રીતે થાય છે, પણ એમાં અમુક લોકોએ સેવાનો ભાગ પકડી લીધો છે કે મહાત્માઓની સેવા કરો, અને એ સેવામાં એમને શું મેવો મળે છે એ આપણે જ્ઞાનનો મેવો, વ્યવહારનો મેવો જોઈએ. આપણી વચ્ચે જે આજે આવી રહ્યા છે એ એવી જ સેવા આપે છે સતત કેલનપુરીમાં. જય સચ્ચિદાનંદ. પ્રવીણભાઈ પટેલ બરોડાથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર. દાદા ભગવાનના શીલવંત આપતા પુત્રોને નમસ્કાર. સર્વ મહાત્માઓને નમસ્કાર. મારું નામ પ્રવીણભાઈ પટેલ છે. હું નાનપણથી જ મારા ફોઈના ઘરે બનતો હતો, એટલે કે મહેન્દ્રભાઈના ઘરે. ત્યાં દરરોજ સાંજે અમે અંબા માતાની આરતી કરતા હતા. કોલેજના ટાઈમમાં કોલેજ ગયા પછી દર ગુરુવારે સ્વામિનારાયણની સભામાં જતા. ઘણી વખત પ્રમુખ સ્વામીને મૂકવા જવા માટે મારા ફ્રેન્ડ સાથે લાવો મળતો હતો. કોલેજ દરમિયાન પછી 77-78 વડોદરા આવવાનું થયું સર્વિસ માટે. તો પછી પાછા ફરી મહેન્દ્રભાઈ ને ભારતીબેન સાથે રહેવાનો વારો આવ્યો. હવે તે દરમિયાન હું પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાયમાં જતો ચાલુ થયો. પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાયમાં જતો ને એમાં આનંદ મળતો કે ભાઈ આત્માના એમાં જઈએ. એની સામે મહેન્દ્રભાઈના સામે મારા ફુવા એટલે કે મહાત્મા ભાલચંદ્રભાઈ પટેલ અને તારાબેન પટેલ એ રહે. એટલે મારે જમવા જવાનું જમવા જવાને બોલાવે. તે વખતે ભાલચંદ્ર ફુવા ભગવાન કે એટલે હું થોડો પાછો પડતો. પ્રવીણભાઈ તમારો અવાજ થાય છે, તમારો અવાજ કટ થાય છે, એટલે તમે તમારો વિડીયો ઓફ રાખો ને તો કદાચ અવાજ બધું થાય. ઓકે. હા ઓકે. ક્યાંથી શરૂ કરવું? હા બોલો હવે. 77-78 સર્વિસ માટે વડોદરા આવવાનું થયું.
વડોદરા આવ્યો તો મહેન્દ્રભાઈ ને ભાતી ભાભી સાથે રહેવાનું થયું. આ સમય દરમિયાન હું શ્રી પાંડુરંગ શાસ્ત્રી ના સ્વાધ્યાયમાં જવાનું ચાલુ કર્યું. મહેન્દ્રભાઈની સામે મારા ફોઈ ફુવા રહેતા હતા કે જે મહાત્મા ભાલચંદ્રભાઈ પટેલ અને તારાબેન. એ ઘણી વાર એમને ત્યાં મારે જમવા માટે જવાનું થતું. ત્યારે હંમેશા ભાલચંદ્ર ફુવા શ્રીમદ રાજચંદ્રની બુક વાંચતા અને બાજુમાં બેસાડતા. દાદા ભગવાનની વાતો કરતા. મને દાદા ભગવાનના દર્શન કરવા આવવાનું કહેતા, પણ દાદા ભગવાન કહેતા એટલે હું પાછો પડતો. મારા મેરેજ ઇન્દિરાબેન સાથે થતા. અમે જુદા રહેવા ગયા, પણ અમારે એકબીજા જોડે મળવાનું ચાલુ રહ્યું. થોડા સમયમાં જ મહેન્દ્રભાઈ અને ભારતી ભાભી પણ અમને દાદા ભગવાનના દર્શન કરવા માટે આવવા માટે જણાવતા. એક વખત એવું બન્યું કે મહેન્દ્રભાઈના ઘરે સનાતન સુખ બુક વાંચવામાં આવી. હવે તેમાં પ્રવીણભાઈને એવું સમજાયું કે સનાતન સુખ એ જ આત્મા છે. પછી પ્રવીણભાઈને પણ દાદા ભગવાનના દર્શન કરવાના ઉત્તેજના જામી. મહેન્દ્રભાઈને ભારતીભાઈને કીધું કે હવે દાદા ભગવાનનો જન્મદિવસ આવે છે, તો મહાત્મા ઠાકોરભાઈ અને જ્યોતિલાબેન ઉજવવાના છે. જન્મદિવસના દિવસે તમે ત્યાં બધા આવજો. હું જન્મદિવસના દિવસે વહેલા ત્યાં પહોંચી ગયો. ત્યારે બધા બેઠા હતા. ત્યારે 6-7 છોકરાઓ એટલે કે આજના આપતા પુત્રો દાદા ભગવાનને ઉચકીને લઈને દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલતા બોલતા આવતા હતા. ત્યારે દાદાના દર્શન પહેલી વખત થયા. એ દાદાને હું જોતા જ રહ્યો કે જોતા જોતા આરતીનો સમય થયો. પણ કોડિયામાં દિવેટ સાથે આપેલા હતા દરેક મહાત્માઓને આરતી ઉતારવા. તો એ આરતી ઉતારવાનો લાવો એક મોટામાં મોટો મળ્યો ને એ વાતાવરણ ઘણું અદભુત લાગ્યું. પછી તો દાદા ભગવાનના દર્શન થવાનો મોકો મળ્યો નહીં. એક દિવસ પેપરમાં ખબર પડી કે દાદા ભગવાનનું સમાધિ મરણ થયું છે. દાદાના દર્શન કરવા છત્રીપુરમાં ગયો, ત્યારે દર્શન થયા. અત્યાર સુધી દાદાના દર્શન કરવા ગયો નહીં તેનો અફસોસ રહી ગયો. બીજા દિવસે સવારે દાદાની સ્મશાન યાત્રામાં પહોંચી ગયો અને રથમાં દાદાની યાત્રા નીકળી ત્યારે દર્શન કરવા સાથે સાથે કેલનપુર ગયો. આખી યાત્રા દરમિયાન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો કવિરાજ બોલતા. એ અવાજ મને ગમ્યો ખરો. હું કવિરાજની સાથે ચાલતો રહ્યો અને આખો પ્રસંગ ભવ્ય લાગ્યો. શ્રી બાબુ કાકાના હોલમાં દાદા ભગવાનનો સત્સંગ થતો, તો ત્યાં જવાનું ચાલુ કર્યું. સત્સંગ પછી 24 કલાકની કીર્તનમાં જતો થયો. ત્યાં જસુ કાકા રસોડું સંભાળતા હતા, તો તેમની સાથે સેવામાં લાગી ગયો. ત્યારબાદ સુરતના પ્રસંગમાં સુરતના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય આવ્યો. ત્યાં સેવા માટે મહાત્માની જરૂર હતી, તો ડોક્ટર શૈલેષભાઈ અને બીજા મહાત્માઓ સાથે હું પણ જોડાઈ ગયો. ત્યાં સેવાની લાભ લીધો ને સાથે સેવા કરતા શ્રી સિમંદર સ્વામીની આંખમાંથી જે અમીજળના થયા તે જોવાનો મોટો લાવો, તેમજ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર જે હાથી આવ્યો એ દ્રશ્ય પણ કંઈક અનોખું જ હતું. આ દ્રશ્ય મારો પહેલો અનુભવ હતો કે આવું દ્રશ્ય મેં કદી જોયું ન હતું. બીજો પ્રસંગ આવ્યો આપતા પુત્રોનો સંયમધામ જવાનો. આ પ્રોગ્રામમાં ભરતભાઈએ રસોડા માટે વડોદરાથી મહારાજ સાથે સ્ટાફ લઈને જસુ કાકા જોડે આવવાનું કહ્યું. જસુ કાકાએ હા પાડી. સંજોગ વરસાદ જસુ કાકાને સ્કૂલમાં કામ હોવાથી અવાયું નહીં. એટલે જસુ કાકાએ મને પૂછ્યું કે પ્રવીણ તું સિંગોર જવાનો છે? હા. તો કે આપણે ત્યાં રસોડું સંભાળવું પડશે, મહારાજને સ્ટાફ અહીંથી જ છે. મેં હા પાડી દીધું. હવે તે આ સમયમાં મારું પહેલો એક્સપિરિયન્સ હતો કે રસોડું ઇન્ડિપેન્ડન્ટ હાથમાં આવ્યું. મેં ભરતભાઈ સાથે વાત કરી. ભરતભાઈ સિંગોર ક્યાં આવ્યું, કેવું છે મેં જોયું નથી, ત્યાંના માણસો વિશે ખબર નથી અને ત્યાં કેવી વ્યવસ્થા છે તેની કાંઈ ખબર નથી. ભરતભાઈ અને કમલેશભાઈ મહેતા કહે કે પ્રવીણભાઈ તમે કાંઈ જ ચિંતા કરો નહીં, ત્યાં બધું દાદાને સોંપી દો. દાદાને સોંપી દીધું એટલે કામ થઈ ગયું ને આપણે જે કામ છે એ કરતા રહેવું ને કામ કરતા કરતા જોવાનું એક લાવો લીધું
કે જે લાવો લીધો એ એક જાતની આજ્ઞામાં જ આવ્યા જોવા જાણવાનું. મોટું સારું. હું 2 દિવસ પહેલા ફેમિલી સાથે સિંગોટ પહોંચ્યો. સિંગોટ ગયો તો આપતા પુત્રનો ગામ ગયો તો પહેલા જ મને જોતામાં જ એમ થયું કે આ ગામમાં દાદાએ કેવી રીતે સિલેક્ટ કર્યું છે. ત્યાં ભરતભાઈને એમને મળ્યો. આ ભરતભાઈએ રસોડા વિશે બધું બતાવ્યું ને ત્યાંના માણસોનો ભેટો કરાવ્યો. આ આખો પ્રસંગ જે ઉજવાતો હતો તેમાં પણ મેં ભાગ લઈ શક્યો, કારણ કે ત્યાંના માણસો એટલા ઉત્સાહી હતા કે આપણે કલ્પના બહારની રહી મારા માટે. ત્યારે મને આખા પ્રસંગની અંદર ખબર પડી કે દાદાએ આ ગામ કેમ સિલેક્ટ કર્યું, કે દાદાએ આ ગામ નથી જોયું પણ મહાત્માનો ભાવ જોયો છે. ગામના બધા જ લોકો એક થઈને આખું કામ કરી રહ્યા હતા. એટલે મને આ પ્રસંગમાં જવાનો પણ જોડે જોડે લાભો મળતો રહ્યો. આ આખો પ્રસંગ કેવી રીતે કઈ રીતે પતી ગયો ને ઘણા ઉત્સાહ સાથે પત્યો તેની અમને કોઈને ખબર પડી નહીં. ને આખો પ્રસંગ પત્યા પછી અમે જયારે ઘરે આવ્યા ત્યારે આખો દિવસ એવું લાગ્યું કે પ્રસંગ કઈ ગજબનો ઉજવાઈ ગયો. પછી પ્રવીણભાઈ અને ઇન્દિરાબેન ને 1995 જ્ઞાન લેવાનો સમય આવ્યો. બીજો પ્રસંગ આવ્યો સમ્ય શિખરની જાત્રાનો. તો અમે સમ્ય શિખર બધા જાત્રામાં ગયા. સમ્ય શિખરમાં કૃષ્ણને તાવ આવ્યો, રાતે દવા આપી. સમ્ય શિખર ઉપર જવાનું આવ્યું તો કૃષ્ણ કહે કે હું પણ આપણે પણ જઈએ પપ્પા. મેં કીધું બેટા તારાથી ચલાશે? કે હા. અમે બધા મહાત્મા સાથે વહેલા ઉઠીને ચાલવાનું શરૂ કર્યું. આગળ નીકળી ગયા મહાત્માઓ. હું અને કૃષ્ણ ધીરે ધીરે ચાલતા હતા. તો કૃષ્ણને કહેતો કે બેટા આપણાથી જેટલું ચલાય એટલું ચાલીશું, નહીં તો પાછા આવીશું. ભાઈ ને મમ્મી ગયા છે, આપણા વતી દર્શન કરીને આવશે. એટલામાં પાછળથી કુલદીપકભાઈ, જમેશભાઈ, આપણે ઉત્તમભાઈ તથા અમદાવાદના મહાત્મા આવ્યા. કુલદીપકભાઈએ પૂછ્યું કે પ્રવીણભાઈ તમે કેમ ધીરે ધીરે ચાલો છો? મેં કીધું કૃષ્ણ તાવ આવે છે. તેઓ કૃષ્ણને કહે તું તો શુદ્ધાત્મા છે કૃષ્ણ, તને તાવ આવે છે? કૃષ્ણને એવું થયું કે ના, કૃષ્ણને તાવ આવે છે, હું તો શુદ્ધાત્મા છું. તો પછી કુલદીપકભાઈ કે ચાલો આપણે ત્રિમંત્ર વિધિ ને દાદા ભગવાન અસીમ જય જયકાર બોલતા બોલતા વાતો કરતા જઈએ. એટલે પહેલા કૃષ્ણ તું ત્રિમંત્ર બોલાય. કૃષ્ણે ત્રિમંત્ર બોલાવ્યો, ચાલુ કર્યું ચાલવાનું. પછી વિધિ જઈ દાદા ભગવાન અસીમ જય જયકાર બોલતા ગયા, થોડીક મસ્તી કરતા ગયા. આ આખો પ્રહર તમે શિખર ઉપર જઈને નીચે આવ્યા એ કઈ જ ખબર ના પડી કે આ ક્યારે ચરીને આવ્યા. ને કૃષ્ણ આ ઉંમરમાં 9 વર્ષની હતી ત્યારે જે આ સ્થિતિમાં ઉપર જઈને આવી એ મારા માટે એક આશ્ચર્ય જ હતો. ખાલી ચંદ્રપ્રભુની ટૂંક પર અમે જઈ શક્યા ન હતા. બીજો એક પ્રસંગ કે 24 કલાકની કીર્તન ભક્તિ સુધન એપાર્ટમેન્ટમાં હતી. સુધન એપાર્ટમેન્ટમાં કીર્તન ભક્તિ ચાલતી હતી. મારા મિસિસ એક બેનના ઘરે નાહવા માટે ગયા. તો ત્યાં ગાડી એમને મેસેજ મળ્યો કે આ એક સોસાયટીમાં મકાન ખાલી છે ને વેચવાનું છે. એટલે એક ત્યાં આ સુધન પર આવીને યોગેશાનંદ મળ્યા કે પ્રવીણભાઈ ત્યાં છે. કારણ કે પ્રવીણભાઈ ખબર નહીં તમને આવશે એટલે કઈ શું કામ છે. કારણ કે એક મકાન કંઈક લેવાનું છે પણ વેચવાનું છે તો જોવા જવું છે. તો યોગેશાનંદ શોધતા હતા એટલામાં જ હું ને જસુ કાકા સ્કૂટર પર શાકભાજીનો કોથળો લઈને આવ્યા. એટલે યોગેશાનંદ ફટાફટ કોથળો ઉતારવા લાગ્યા. એટલે મેં યોગેશાનંદને કીધું યોગેશભાઈ તમે આ રવા દો, આ તમારું કામ નહીં, અમે ઉતારીએ છીએ, તમે તમારા કામ. કારણ કે તમારે આજે મકાન લેવાનું છે, તમે જાઓ તો હું ઉતારી લઉં છું. તેમને આખો કોથળો ઉતારી લીધો. બધું યોગેશાનંદ મસ્કરી કામ કરો છો, એવા મકાન તો કેટલી વખત જોઈ આવ્યો. કારણ કે ના આજે જાઓ કે હું ને ઇન્દિરાબેન મકાન જોવા ગયા. તો મકાન અમને ગમી ગયું. એટલે મહેન્દ્રભાઈ જોતા વાત કરી. મહેન્દ્રભાઈ કે ચાલ આપણે બે જોઈએ આવી. મહેન્દ્રભાઈને પણ ગમ્યું. એટલે વાત કરતા કે કેટલામાં છે, આટલામાં છે. તો પછી મહેન્દ્રભાઈ કે એમની પાસે ટાઈમ માગી લે. હવે ટાઈમ માંગવો તે વખતે ફોનની વ્યવસ્થા ઓછી હતી. ફોન કરવા બહાર એમાં મિનેશાનંદજી મને કે ક્યાં જાઓ? ફોન કરવા જાઓ? તમને ક્યાંથી ખબર? કારણ કે ખબર પડી કે તમારે જાઓ છો. મને કે અહીંયા જ ફોન છે, ચાલો હું આવું તમારી જોડે. એટલે બેન જોડે વાત કરી.
તો બેન કે 12 વાગે આવી જાઉં છું. મેં કહ્યું બેન 12 વાગ્યા જગ્યાએ હું 5 વાગે આવું તો ચાલે? તો એ બેન કે કઈ વાંધો નહીં. એટલે આ વાત કરીને મૂકી દીધી. તો મિનેશાનંદજી હસવા લાગ્યા. મને કે કીર્તન ભક્તિ પૂરી કરીને જવું છે નહીં? હવે એ લાભ પહેલો લેવાનો, ત્યાં તો લીધું ના લીધું કઈ ખબર તો હોય નહીં. કીર્તન ભક્તિ લાભ શું કામ છોડવાનો? એટલે આરતી પૈતા પછી જઈએ. આરતી પૈતા પછી 5 વાગે હું મહેન્દ્રભાઈ ભાદરપુ અને જે વચ્ચે બીજા ભાઈ બતાવ્યું તે ભાઈને લઈને અમે ત્યાં ગયા. એ બેનને ઘરે ગયા તો એ બેને વખત કીધું કે આ કિંમત છે. અમે હા પાડી દીધી કે ચાલો ભાઈ આટલામાં આપી દીધી. હવે આ સોદો પતી ગયો. તે વખતે ખિસ્સામાં બાણા માટે આપવા પૈસા 2000 રૂપિયા. તો લો 2000 રૂપિયા હમણાં છે કે કઈ વાંધો નહીં. એના હસબન્ડ આવ્યા તે મને ઓળખી ગયા. પેલા એનો મિસિસ પૂછે કે તમે ઓળખો કે અમે સાથે નોકરી કરતા હતા. એટલે પછી ફાઇનાન્શિયલ મેટર પતી ગઈ અને મકાન એ રીતે નક્કી થઈ ગઈ. આ રીતે આગળ ચાલતા બીજો એક અનુભવ કે દાદા ભગવાનની પુણ્યતિથિ કેલનપુર ખાતે ઉજવતી હતી કે ડોક્ટર કે.બી. પટેલ ઉજવતા હતા. હવે તે દિવસ 13 જાન્યુઆરી ને 14 જાન્યુઆરી એટલે કે આપણા ઉત્તરાયણનો દિવસ. એટલે માણસો મળે નહીં, છતાં તે દિવસે બધું વ્યવસ્થિત આવી ગયું રસોડા માટે. જસુ કાકાને સવારના પોરમાં હું કહીને 7:30 વાગે મૂકું આજે તો હું બેસવાનો છું પ્રસંગમાં. ત્યાં સત્યમાં જોઉં છું સમાધિ પાસે બેસું છું શાંતિથી. જ્યાં સમાધિમાં ચાલતો હતો તે વખતે એટલે કે સારું તું બેસ, કઈ કામ નથી. તો હું હજુ જઈ સમાધિના દર્શન કરી બેસું છું. એટલામાં પાછળથી એક મહાત્મા બોલાવાયા. મને કે પ્રવીણભાઈ તમને જસભાઈ બોલાવે. બધું સારું મનમાં પાછું શું કામ આવ્યું હું વિચાર જઉં છું. ત્યાં ગયો તો એક બહુ વાસ્તવ કે દૂધ ફાટી ગયું. હવે દૂધની આઈટમ હતી દૂધ પાકની માલકી. દૂધ ફાટી ગયું એટલે આજે આટલું દૂધ લાવવું ક્યાંથી? તો પહેલા જશું એમ તો આપણે ડેરી પર જ જઈએ સીધા, ત્યાંથી મળી જશે. દાદા સ્વામીને નામ લઈને અમે તો પેલા મળે ગયું તો બીજા તપેલા ધોઈ સાફ કરી રાખો, અમે દૂધની વ્યવસ્થા કરી નાખીએ. હું જશું કાકા ત્યાં પહોંચ્યા તો પેલા ભાઈ કે કેટલી બિચારી મૂકું ભાઈ 360 જેટલી જોઈએ. કે આટલી બધી તો ના મળે કે મારા આવો પ્રસંગ હતો, દાદા ભગવાનની પુણ્યતિથિ ઉજવાય છે ને અમારી ભૂલને લીધે કંઈક ફાટી ગઈ છે તો આ રીતે અમે આવ્યા. કારણ કે આજે રજા છે અને હું આપું તો મારું કાઉન્ટર કેવી રીતે ચાલવું? બાકી એક સાહેબ આજે આવ્યા છે જે નથી આવતા તે અંદર ગયા છે, એમને ફોન કરો. ફોન તો નહીં તમે કરો. કે એમને ફોન કર્યો, એમને હકીકત કીધી એટલે અમારી જોડે વાત થઈ. અમે કીધું કે અમારો આ રીતનો પ્રોગ્રામ ચાલે છે દાદા ભગવાનનો, સવારમાં દૂધ આવ્યું પણ કંઈક અમારે કારણ છે કે અમારી ભૂલને લીધે એ દૂધ ફાટી ગયું તો અમારે બીજું જોઈએ છે. કે સારું ત્યાંથી લઈ લો. એ ભાઈને તમે કહો તો એ આપશે. આખો દિવસ કાઉન્ટર ચલાવવાનું એમને કે આપો ત્યાંથી મળી ગયું. તો ત્યાંથી લીધા પછી એ કેરેટ હતો જે ટેમ્પા વાળો મળ્યો. ટેમ્પા વાળાને કીધું કે હું 250 રૂપિયા. મેં કીધું 250 રૂપિયા લેજે પણ ચાલ. કે હા. પછી કોઈ રિક્ષા વાળો આવ્યો તો પેલા કીધું કે આજે તો ઉત્તરાયણ છે તું ક્યાં જાય છે? એટલે પેલા પાછી ના પાડી એટલે ચાલતું થયું. એટલામાં બીજો રિક્ષા વાળો આવ્યો કે આ દાદાની કૃપાથી કેવા મળે છે જુઓ. એટલે બીજો રિક્ષા આવ્યો ટેમ્પો વાળો. એને કીધું કે ભાઈ આ રીતે છે ને તું આવું કે 200 રૂપિયા લઈશ જવા આવવાનું. તો કે ભાઈ આવો ને કે આ કેરેટ પાછા આપી દઈશ. મેં બહુ સારું ચાલ લે 200 રૂપિયા. ને ત્યાં તારા કેરેટ મૂકી દીધા, દૂધ ઉતારી દીધું, પ્રોગ્રામ ચાલુ થઈ ગયો ને રસોડાનું કામ ચાલુ થયું. એટલે રસોડામાં થોડીક ડીલે થાય એવું હતું એટલે આપતા પુત્ર ત્યાં કહેવડાવી દીધું કે ભાઈ 12:30 1 વાગ્યા સુધી ખેંચી નાખજો. એટલે સારું. ત્યાં સુધીમાં રસોઈ તૈયાર થઈ ગઈ, બધું કામ પતી ગયું, પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાઈ ગઈ. આ કામ દાદાને સોંપીને જ્યારે પણ આપણે નીકળીએ છીએ ત્યારે આ કામ આપણું કોઈ અટકતું નથી. પ્રયત્ન કરવો પડે છે. એટલું આ મારા જાણવામાં આવ્યું. હાલમાં અમારા રસોડાની ટીમમાં જસુ કાકા સાથે પ્રવીણભાઈ એટલે કે હું, રતિભાઈ ટાંગ, મનોજભાઈ ભટ્ટ, કે.બી. પટેલ અને સુરેશ ખરે છીએ, જે બધા હેવી હોટલમાં નોકરી કરતા રિટાયર માણસ થયા છે. છેલ્લા દાદા ભગવાનની પ્રોગ્રામ જન્મ જયંતિ પુણ્યતિથિ કે ગુરુ પૂર્ણિમા
કે 24 કલાકની કીર્તન ભક્તિ જ્યારે પણ યોજાય વડોદરામાં, ત્યારે અમને સત્સંગમાં કે એવો બેસવાનો કોઈ લાભ મળે નહીં. 5-10 મિનિટ ગયા હોય તો એમાં લિંક કઈ મળે નહીં, એટલે સત્સંગ અમને સાંભળવાનો આવે નહીં. ત્યારે સત્સંગમાં બેસવાનો સમય મળતો ન હતો અને આ કોરોનાને લીધે પૂરેપૂરો સામાન સત્સંગમાં કાઢી રહ્યા છે. આ એક પણ પ્રોગ્રામ છોડ્યો નથી. એકાદ બે છૂટા હશે તો કોઈ કારણસર છૂટા છે. મહાત્મા રજનીભાઈ તથા આપતપુત્ર દીપકાનો જે પ્રોગ્રામ ચાલુ કર્યો છે તેમાં દરેક આપતપુત્રો અને સત્સંગમાં આવીને જે સહકાર આપ્યો છે તે બદલ દરેકનો આભાર માનું છું. બીજો, મારા ફોઈ ફુવા મહેન્દ્રભાઈ ભાભી નો પણ આભાર માનું છું કે જેઓએ અમોને દાદા ભગવાનના જ્ઞાન પામવામાં મદદરૂપ થયા. છેલ્લા મારા ફેમિલી મેમ્બર ઇન્દિરાબેન, મિસિસ હિરલબેન નો પણ આભાર વ્યક્ત કરું કે તેઓએ દાદા ભગવાનમાં કામ માટે મને જવામાં કોઈ પણ જગ્યાએ રોક્યો નથી. આ મારો એક મહાત્મા તરીકેનો અનુભવ કહું છું. આ અનુભવ કહેતા જો કોઈ મહાત્માને દુઃખ થયું હોય તો હું હૃદયપૂર્વક માફી માંગુ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ તો એટલા બધા તૈયાર થઈ ગયા છે ને, પેલા બ્રાહ્મણ વિધિ કરે ને તેવી રીતે બધું પહેલે છેલ્લે લગી કરે અને છેલ્લા સમાપનમાં જાણતા અજાણતા આપણાથી જે કઈ ભૂલ થયેલી હોય તેની વિધિ એ કરાવી જ દે છે. વાહ, એ તમે શીખવાયેલું છે. આ વાત સાચી છે. આપતપુત્રો શીખાય. તમારા સંસ્કાર ને જે ઘરને અંબા માતાની આરતી, સ્વામિનારાયણની સભાનું જે રેગ્યુલરલી જવાનું, પછી પાંડુરંગ શાસ્ત્રીના સત્સંગો સાંભળવાના અને એમાં સનાતન સુખે દાદાની તમારા જીવનમાં એન્ટ્રી કરી આપી અને ત્યારબાદ સતત તમને આપતપુત્રનું એ રહ્યું. યાત્રા સત્સંગ બાબુ કાકાના હોલમાં, અને મૂળ વાત દાદાએ કીધેલું એક વખત કે આ બધા લોકો સેવા કરતા હતા ને, તો એક વખત આવી રીતે પૂછેલું કે દાદા અમારાથી તો સત્સંગમાં આવવાતું નથી, આખો આ જન્મ જયંતિનો પ્રોગ્રામ થાય કે આ બધો પ્રોગ્રામ થાય છે, અમે તો સેવામાં હોઈએ તો પછી અમારો શું લાભ? તો દાદા એમ કીધેલું, આ તમે લોકો સેવા કરો છો ને તમને સૌથી વધુ લાભ મળે છે. ખરેખર દાદા ભગવાનના શબ્દો છે, સૌથી વધુ લાભ મળે છે. અને અમે રતિભાઈનો પણ અનુભવ સાંભળ્યો, આ તમારો સાંભળ્યો. આ બધી વસ્તુ બહુ સ્પષ્ટતા બતાડે છે. અને તમે લોકો સેવામાં એવી રીતે ગુપ્ત રીતે મૌન છે ને મૌન રહીને કર્યા જ કરો છો, કોઈને ખબર પડવા દેતા નથી, એટલે બહુ સારી વાત છે. અને બધા પ્રસંગમાં જુઓ કેટલા મોટા મોટા પ્રસંગમાં તમે આવ્યા. એક તો સુરતના મંદિરના પ્રસંગમાં, પછી અમારા સંયમધામ પ્રસ્થાનમાં ગયા આવ્યા, 24 કલાકની કીર્તન ભક્તિ, જાત્રામાં આવ્યા અને જાત્રાનો અનુભવ જો બેબી આવી રીતે આપતપુત્રો સાથે આખી યાત્રા કરીને આવી ગયા. મૂળ વસ્તુ જે તમે બધા મળીને જે સેવા પકડી છે એ બહુ જ સારું છે. કારણ કે રસોડાનું ખાતું એટલું બધું કોમ્પ્લિકેટેડ છે અને એમાં તમે તમારા બધા ઓફિસના જ લોકો અને બધા બહુ મોટા માણસ છે ભાઈ, બહુ મોટા માણસ છે ને તમે આ સેવા આપો છો એ ધન્ય છે તમને. અને આ કોરોનાએ તો આપણા બધાનું કલ્યાણ કરી નાખ્યું છે. એટલે એમાં તો બધા કહે ને કે આખા શરીરમાં માથું કામનું, પગ કામના કે આખું શરીર કામનું, તો આપણે બધા સાથે છે ને કે આપણો જય સચ્ચિદાનંદ સંઘ જિંદાબાદ, દાદા ભગવાન જિંદાબાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રવીણભાઈ, બહુ સરસ એક્સપિરિયન્સ તમારો. અને તમે જે રસોડુંમાં કરો છો એનું તો ધન્ય છે તમને. જય સચ્ચિદાનંદ. હવે આપણે દિનેશ આનંદજીને સાંભળીએ, પછી આપણે ત્રિમંત્ર બોલીએ. દિનેશ આનંદજી.
જય સચ્ચિદાનંદ. તો દાદા ભગવાનને મળ્યો ત્યારે મારી પ્રકૃતિ મૂળ બરવાખોર. તો દાદા ભગવાને મારું નામ જ બરવાખોર પાડેલું. તો પેલું જ્યારે ત્યાં વાદા વચકા ઉભા પડી જ જાય. પ્રકૃતિને સેટ થાય, ડિઝાઇન પ્રમાણે સેટ થાય નહીં. ડિઝાઇન પ્રમાણે કરાવવા માટે શું કરવું? તો કે બરવો કરવો પડે. જયારે ત્યાં બરવા જ કરેલા, ભાઈ ઘરમાં હોય, ફેમિલીમાં હોય, બધે જ એમ. પણ દાદા ભગવાન ની કૃપા જુઓ કે એમણે મિરસની પ્રકૃતિને ઓળખી લીધેલી. એક્સપર્ટ ડોક્ટર હોય એ તો રોગ જડમાંથી કાઢે ને. એટલે એકવાર એવું થયેલું કે દાદા ભગવાન જવાના હતા બ્રાહ્મણવાડા. આબુ રોડની પાછળ. ત્યાં આગળ વિકાસચંદ્ર સુરી કરીને આચાર્ય મહારાજ હતા, એમની જોડે સત્સંગ માટેનો 4-5 દિવસનો પ્રોગ્રામ હતો. એક મેટાડોર લઈને જવાના હતા. એટલે એ વખતે એવું નક્કી થયું કે 4 આપતા પુત્ર લઈ જશું એમ. તો આ પ્રોગ્રામ થઈ ગયો 2 મહિના પહેલા થઈ ગયો. એ વખતે મેં નક્કી કરી નાખેલું કે હું ગમે તે થાય હું જવાનો છું. કુદરતી સંજોગ જુઓ કે જયારે જવાનો સમય આવ્યો એ વખતે મારા સગા કાકાના છોકરાનું લગ્ન હતું. એ કાકા પાસે નવસારીમાં જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા. મેં તો પપ્પાને કહ્યું હું તો અહીંયા જવાનું છે એમ. પપ્પાએ મને ના પાડી કે ના તાર નહીં જવાનું, તાર લગ્નમાં આવવાનું. ના હું તો જવાનું છે. એટલે ભાઈ પપ્પાએ કાકાને ફોન કર્યો. કાકા કાકી મને સમજાવવા માટે આવ્યા. એટલે એમને મેં તો ઘસીને કહી દઉં, મેં નક્કી કર્યું હું તો જવાનો છે એમ. એટલે કાકી અને કાકાએ પછી પેલું બ્રહ્માસ્ત્ર કાઢ્યું કે ભાઈ તું જાય એનો વાંધો નથી, ભાઈ તારા લગ્નમાં અમે નહીં આવીએ એમ. એટલે મેં મનમાં કહ્યું મારે ક્યાં લગ્ન કરવા, મારે ટેન્શન છે. પણ પછી પપ્પાએ દાદા ભગવાન પર ચિઠ્ઠી લખી આપી. હવે પાછું કુદરતી અમદાવાદમાં એક કર્ફ્યુ ચાલતો હતો. એટલે મને એ કહ્યું ત્યાં કર્ફ્યુ ચાલતું જઈશ કેવી રીતે? હું કઈ વાંધો નહીં, હું સ્ટેશન થી પાછો જવાનો તો ખરો છે. એટલે અમદાવાદ ગયો. ત્યાં પેલો 4 જ આપતા લઈ જનારા 24 જણા હતા. ચંદ્રકાંત ભાઈ કહ્યું આપણે ડ્રો કરો, જે 4 નામ આવે 4 આપતા પુત્રોને આપણે લઈ જશું એમ. મારી લાઈફમાં મને ક્યારેય ડ્રોની સિસ્ટમ માફક આવેલી નહીં, ક્યારે મારું નામ આવે જ નહીં એમાં. કુદરતી સંજોગ એવો થયો કે 4માં મારું નામ આવી ગયું. એ દાની અંદર રૂમમાં ગયા. દાને વાત કરી 4 જણના નામ આવ્યા છે. એ પહેલા પેલો આવ્યો ત્યારે મેં દાદા પેલી ચિઠ્ઠી આપી દીધેલી પપ્પાની. પપ્પાએ ચિઠ્ઠી લખીને આપેલી દાદા પર. મેં ખોલીને વાંચી નથી કે પપ્પાએ શું લખ્યું એમ. એવો વિચાર આવે મારી ફરિયાદ કરી હશે આજે તે છે એમ. જો દાદા ભગવાનની કરા જુઓ એમ. 4 નામ આવી ગયું, મારું નામ આવી ગયું. પછી થોડી વાર થઈને દાદા કહે કે હવે ફરીથી તું આવું ને તો તારે પપ્પા મમ્મીની આજ્ઞા લઈને આવવાનું કે. દાદા જાણે કે આ પ્રકૃતિ બરવા ખોજો સીધી ના પડે તો મારી જોડે બરોબર કરશે કે. એમની જે કરા હતી કે ફરી તારે આજ્ઞા લઈને આવવાનું. તો પછી મને કહ્યું અમે તને બરવો નહીં કરવાની આજ્ઞા કરીએ છીએ. મારું તો કામ થઈ ગયું ને. એક વધારે આજ્ઞા મળી ગઈ ને મને. કે એ જે આજ્ઞા મળી કે અત્યાર સુધી આજ્ઞા મને કામ લાગી છે. બહુ સરસ. દાદા ભગવાનના જે સંઘમાં અત્યાર સુધી જે રીતે ચાલ્યું છે બધું, એ બધા જે બધા સંજોગો આયા, એક ડિઝાઇન મારી ડિઝાઇન પ્રમાણેના સંજોગ આયા નહીં. પણ તમે સમજી શકો કે જે બરવાખોર પ્રકૃતિ વાળો એના અંદર કેટલું ઊંચું નીચું થાય. તોડફોડ કરવા તો આપણે લોહીમાં લઈને જ આયા લાગ્યા. પણ છતાં એ દાદા ભગવાનની જે આજ્ઞા હતી એમનું જે વચન પર કામ કરી રહ્યું કે અત્યારે પણ મને અનુભવમાં આવે છે.
બહુ સરસ. ટાઈમ થઈ ગયો એટલે આપણે વધારે નથી વાત કરતા, ફરી બીજી વાર ક્યારેક વાત કરશું. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્રો બોલાવો. પ્રવીણભાઈ, ઇન્દ્રિયાબેન. ઘરના બધાને બોલાવો. નમો નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, सौवपा वप्पनासनो, मंगलाणं च सौवेसिं, परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय. जय सच्चिदानंद. મહાત્મા આજે મિનસનો અજન્મા જન્મ દિવસ છે. આપ બધા એવો આશીર્વાદ આપો કે દાદા ભગવાનની આજ્ઞા મળીને જ્ઞાનને જેમ છે તેમ યથાર્થ સમજી દાદા ભગવાન જે 100% પ્યોર થઈ જઈએ, એ કામ કરી લઈએ, એવો આશીર્વાદ આપો બધા. જય સચ્ચિદાનંદ. અમે દાદાને પ્રાર્થના કરીશું. એક મિનિટ મિનેશાનંદજી, તમે જે પ્રાર્થના કરો છો ને તે કરાવો ને, એટલે તમે બોલો એટલે અમે સાંભળી લઈએ. તમે પેલું ગાડીમાં બેસીને સરસ બોલાવો છો તે, એટલે એમાં ઘણું બધું આવી જાય છે. હે દાદા ભગવાન, આપ એમને એ બોલશે જે બોલશે. હા, આપ અમને આપની સાથે ને સાથે જ રાખજો અને અમારું સર્વ પ્રકારે, સર્વ ક્ષેત્રે, સર્વ સમયે, સર્વ સંજોગોમાં રક્ષણ કરજો અને મારી ઠોકીને પણ આપના જેવો જ 100% પ્યોર, ટ્રાન્સપરન્ટ, સિન્સિયર, પ્રેમ સ્વરૂપ, આડાઈ રહિત, સ્વચ્છંદ રહિત, પૂજાવાની કામના રહિત, પારિણામિક દ્રષ્ટિવાળો અને અપૂર્વ સૂઝવાળો બનાવજો. અમે તમને કાઢી મૂકીએ તો પણ તમારે અમને છોડીને જવાનું નહીં. જય સચ્ચિદાનંદ. આત્માઓ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનજી, જય સચ્ચિદાનંદ. હવે પછીનો કાલનો પ્રોગ્રામ, કાલે સેટરડે સવારે પ્રાતઃવિધિ 6:30, 10:15 ગુજરાતી સત્સંગ, બપોરના 4:30 કીર્તન ભક્તિ અને આરતી, 7:30 જુનિયર ફોરમ, 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ અને બીજો એક અનુભવ સાંભળવા જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રવીણભાઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રજનીભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ મહાત્મા. જય સ્વામિનારાયણજી. જય દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સરલાબેન. જય સચ્ચિદાનંદ મનીષાબેન. જય સચ્ચિદાનંદ.